बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह रहीम अल हुसैनी हाजरीमान। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। या मुश्किल कुशा मेहरबान मौला, we seek your mercy मौला, we seek your luminous help मौला। या मौला मेहरबान मदद फरमा, मदद फरमा। ये तेरा इश्क मुझे है शराब से बेहतर, शमी में कूचाए जानान गुलाब से बेहतर। ये तेरा इश्क मुझे है शराब से बेहतर। तुम आके दिल में रहो, मैं हिजाब हो जाऊं, तो फिर भी कैसे बनूं उस हिजाब से बेहतर। ये तेरा इश्क मुझे है शराब से बेहतर। या मौला, मैं बधाई भेगा थया છીએ તારા ઇશ્કમાં, તારી મોહબ્બતમાં, તારી તલાશમાં મૌલા। યા મૌલા મહેરબાન, આ ઇલ્મના રસ્તામાં તું અમને મળી જા મૌલા। ઇલ્મુલ યકીનમાં આગળ વધારીને એમાંથી અમને પણ આગળ વધાર કે અમે તને પૂગી જઈએ મૌલા। અને પછી અહેસાસ થાય છે કે અમે તો તને નથી પૂગી શકતા મૌલા, તું જ અમને પાવી લે મૌલા। या मौला तू हमारी मदद कर। या मुश्किल कुशा रहमान रहीम दस्तगीर, तू मदद फरमावजे मौला। आमीन या रब्बल आलमीन। बधाई फ्रेंड्स જે લાઈન ઉપર મોજૂદ છે બધાને યા અલી મદદ। આજે આપણે બહુ જ ઇન્ટરેસ્ટિંગ જર્ની પર જાશું। હું બહુ એક્સાઇટેડ હતી કે આ વીક આજની ક્લાસથી લાસ્ટ ક્લાસના વચના અંદર આપણે કેટલા બધા ચીજો, કેટલા બધા ઇવેન્ટ્સ આપણે મનાવ્યા। આપણે શરૂ કરીએ તો બધાને નવરોઝ મુબારક અને લૈલતુલ કદર મનાવ્યું। આપણે જશન સેલિબ્રેટ કર્યું આપણા ફોરમ ઉપર અને આપણે ગ્લોબલ લેક્ચર્સ ઉપર પણ સેલિબ્રેશન કર્યું। તો એટલી બધી ચીજો થઈ ગઈ છે અને મને ઉમ્મીદ હતી કે હું હર ચીજ ઉપર તમારા સાથે વાતો કરું, કેમ કે આ મૌલાની એટલી રહેમત, એટલી મહેરબાની છે કે આપણે એનું જેટલું શુકર કરીએ ને એટલું ઓછું છે। આપણે જોયું કે આપણા ફોરમ ઉપર કેવી રીતે આપણા ફ્રેન્ડ્સ એકબીજાને સમજાવતા હતા, કેવી રીતે પ્રેઝન્ટેશન કર્યું કે હવે આપણા જે સાથી છે, જે આપણા સાથે હતા, હવે આટલા કાબિલ થઈ ગયા છે માશાલ્લાહ કે એ લોકો એકબીજાને અને જમાતને ઇલ્મ આપી શકે છે। એ લોકો જે આર્ટિક્યુલેશન, જે કોન્સેપ્ટને જેવી રીતે દેવું જોઈએ, જેવી શબ્દ જોઈએ એ લોકોના અંદર, કોઈ બી લેંગ્વેજના અંદર, પણ એ એબિલિટી જ્યારે વધારે ને વધારે થતી જાય તો એ બહુ જ ખુશી અને આનંદની આપણા માટે એ વજહ બને છે। તો બહુ જ હું આભારી છું એ બધાય ભાઈ બહેનોના જે લોકો આટલી મહેનતથી ઇલ્મમાં આગળ અને આગળ વધી રહ્યા છે। જેટલા એના શુક્રાના કરીએ એટલા ઓછા છે। અને ગ્લોબલ લેક્ચર્સના અંદર જે આપણે જશન મનાવ્યું એમાં તો આપણે, મને ઉમ્મીદ છે કે આપણે અચંબો થયો હશે કે કેવી રીતે નાના નાના બચ્ચાઓએ પ્રેઝન્ટેશન કર્યા, યંગ બચ્ચા, કે ઇમામ કેવી રીતે ઇમામ બને છે। અને તમને યાદ હશે કે આપણે એના પર કેટલા લેક્ચર કર્યા, કેટલા સેશન કર્યા, કેમ કે જમાતના અંદર બધાને ક્વેશ્ચન્સ ઊભા થયા હતા જ્યારે મૌલાના હાસી ઇમામ તખત ઉપર બેઠા તો ઇમામ કેવી રીતે ઇમામ બને છે ને કેટલા સેશન થયા અને કેટલી વાતો થઈ। પણ જ્યારે જે લોકો હકીકી ઇલ્મની ચોપડીઓ વાંચે છે, જે મા બાપ, જે ઘરના અંદર
ફેમિલીઝના અંદર જે હકીકી ઇલ્મની ચોપડીઓ વાંચતા હોય એ લોકોના માટે આ બધી ચીજ કોઈ મુશ્કેલ નથી. કેવી રીતે યંગ બચ્ચાઓ આવીને પ્રેઝન્ટેશન કરેલા કે ઇમામ કેવી રીતે ઇમામ બને છે. તો મને ઉમ્મીદ છે કે આ બધી ચીજો જ્યારે તમે જોવો છો, વિટનેસ કરો છો, તો ખાલી અચંબો ન થવો જોઈએ, પણ આ ઉમ્મીદ, આ જાગૃતિ પણ આવવી જોઈએ કે આપણા બચ્ચાઓ, આપણા ફેમિલીના અંદર પણ આવા બચ્ચાઓ થાય જે લોકો ઇલ્મમાં આટલું આગળ વધે અને આવા ભારી ભારી મોટા મોટા ક્વેશ્ચન્સનો પણ જવાબ આપી શકે. અને શુક્ર મૌલાનો કે આપણે નવરોઝ બનાવ્યો અને નવરોઝના દિવસે આપણે મૌલા બાપાનો તાલીકો સાંભળ્યો અને આપણે કેવી રીતે આપણી લાઈફના અંદર હવે કેટલી તબદીલીઓ, ચેન્જીસ આવી ગઈ છે એના ઉપર આપણે સાંભળ્યું મૌલા બાપાના શબ્દોમાં. તો જેવી રીતે મૌલા બાપાએ આપણે કીધું કે હવે આપણે ઇમામત ડેનો દિવસ ફરક, આપણી સાલગીરાનો દિવસ ફરક, તો બહુ મોટું ચેન્જ છે આપણા માટે. કેટલા વર્ષો વર્ષથી આપણે કોઈ જોબ ઉપરથી છુટ્ટી લેવી હોય તો આપણો ડે ફિક્સ હતો કે આ છુટ્ટી આપણી ખુશહાલીનો દિવસ છે. હવે આપણા દિવસ બદલાઈ ગયા છે. તો જેવો નવો જમાનો આવે છે, કેવા ચેન્જીસ આવે છે, અને આ ચેન્જીસ આપણી બહેતરી માટે આવે છે, આપણી પ્રગતિ માટે આવે છે. પણ આ ખાલી દુનિયાવી ચેન્જીસ નથી, રૂહાનિયતના અંદર જે ચેન્જીસ આવે છે એને આપણે સમજી રહ્યા છીએ, ઓળખી રહ્યા છીએ, અને એના ઉપર આપણે એનું આનંદ પામી રહ્યા છીએ કે આપણે સમજ પણ આવે છે કે ગુજરી જાય છે, આપણે ખબર બી નથી પડતી. આ બધી ચીજો આપણા માટે, ખ્યાલ માટે ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એના પર ધ્યાન આપીએ. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે આપણી ક્લાસનું શરૂઆત કરશું આ ચીજો પર વાત કરતા કે આપણે ઇમામ શનાસીના કોર્સના અંદર છીએ અને મૌલાની રહેમતથી આપણે જ્યારે ઇમામની ઓળખની વાત કરીએ છીએ, જ્યારે ઇમામની ઓળખ અને શાહ કરીમનું ફરમાન આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ફરમાન કે મૌલા બાપાએ કીધું કે ફંડામેન્ટલ પ્રિન્સિપલ જે છે ને આપણા દીનનું, એ આ જમાનાના ઇમામની ઓળખ છે. જ્યાં સુધી આપણે એ ઓળખ નથી ત્યાં સુધી આપણે હકીકતી ઇસ્માઇલી નહીં કહેવામાં આવશું. એટલે આપણે આ ચીજની સમજ હોવી જોઈએ કે કેવી રીતે ઇમામની ઓળખ આપણને પ્રાપ્ત કરવાની છે. અને મને યાદ આવે છે નસરીનબેનનો એક કોમેન્ટ, ફ્લોરિડાથી મને ફોન કરેલો અમુક ટાઈમ પહેલાં, કે મને બહુ અચંબો લાગે છે, તમારી વાત સમજમાં તો આવે છે અને હું સાંભળું છું, મને મજા પણ આવે છે, પણ મગજમાં ક્યારેક ક્યારેક બહુ અડચણ થાય છે કે ઇમામના અંદર પણ ઇમામના પણ ટાઈપ્સ હોય અને ઇમામ એ કાયમ બી ઇમામ છે. અને મેં કીધું હા, આ બધું હકીકી ઇલ્મના અંદર છે જે જમાતને નહોતું મળવામાં આવતું હતું. અને હવે આ ટાઈમ એવું છે કે મૌલાની આટલી રહેમત થઈ છે કે આ કિયામતી ઇલ્મ હવે આપણે મળી રહ્યું છે, તો આપણે એનો ફાયદો ઉપાડવાનો છે. તો એવું નથી કે જ્યારે આપણે ઇમામની ઓળખની વાત કરીએ છીએ તો આપણે ખબર છે કે કાયમ પણ ઇમામ છે અને ઇમામે કાયમનું આપણે નામ ખબર છે તો ઘણું છે. ના, આ તો ખાલી શરૂઆત છે, પહેલો પગથિયો, પહેલો દરવાજો છે. આ કિયામતી તાલીમાત જે છે એને સમજવું, એને ઊંડાણમાં ઉતરીને ઇમામની ઓળખને પ્રાપ્ત કરવું, ઇલ્મુલ યકીન, અને પછી એના આગળ જઈને એનુલ યકીન અને હક્કુલ યકીનના દરજા ઉપર જવું, એ આપણી જર્નીનો જે પર્પસ છે, જે મકસદ છે, એ આ છે. તો મને ઉમ્મીદ છે કે આપણે આ ચીજોને બરાબર સમજ્યું અને આપણે આ બધા મોજીઝા જે થઈ રહ્યા છે આપણા આસપાસ, આપણે એને વિટનેસ કરી રહ્યા છીએ. જો આ મોજીઝો નથી તો શું છે કે જે જમાતને કિયામતના ઇલ્મની કાંઈ ખબર નથી, આજે એ જમાત, અગર આપણે જમાતની વાત કરીએ છીએ તો આપણા ફોરમ ઉપર જે જમાતના સ્ટુડન્ટ્સ જે કોવિડના ટાઈમથી આપણા સાથે છે, કેટલા પ્રેઝન્ટેશન કર્યા, નવા ફ્રેન્ડ્સે પ્રેઝન્ટેશન કર્યા, તો એ બધું ઇલ્મ એ લોકોને ક્યાંથી આવી રહ્યું છે? ઇમામની ખુશી, ઇમામની રઝામંદી ન હોય, ઇમામની ચાહના ન હોય તો આપણે કોઈ કાબિલ તો છે નહીં. તો આ બહુ મોટો મોજીઝો છે કે આપણા ભાઈ બહેન ઇલ્મમાં આટલા આગળ વધી રહ્યા છે. ઇમામના ફરમાનની ફરમાનબરદારી કરવા માટે જ્યારે લોકો પોતા ઉપર એ મહેનત કસડી લે છે, તો ઇમામ કેવી રીતે એ લોકોને ફાયદો આપે છે આપણે એક ફિઝિકલી જોયું, પણ એ લોકોના બાતિનના અંદર જે ફાયદા થયા છે એ તો એ લોકો જ જાણે છે.
કેમ કે આ બધી જર્ની જે છે એ શરૂઆત બદનથી થાય છે, પણ હકીકત જે જર્ની છે એ આપણી બાતિનના અંદર જર્ની છે. અને જે બહુ મોટું મોજીઝો હું કહીશ કે મૌલાના હાજરીમાં તખત ઉપર બેઠા અને જેવી રીતે મૌલા બાપા આપણે તખત નશીનીના અંદર ફરમાન કર્યું અને આપણે તાલિકામાં જેવી રીતે ઇમામે ગાઈડન્સ આપેલી અને જે ચેન્જીસ આપણે જોઈ રહ્યા છીએ, મને ઉમ્મીદ છે કે બધા બહુ ધ્યાનથી આ ચીજોને જોઈ રહ્યા છે. અને એક મોજીઝોની હું વાત કરીશ આજે, કેમ કે ઇમામ શનાસીના કોર્સથી લાગતું વળગતું છે કે લૈલતુલ કદર, કે આપણે લૈલતુલ કદરમાં કાંઈક સાંભળ્યું, લૈલતુલ કદરના અંદર જે કહેવામાં આવ્યું, જે આપણે સાંભળ્યું, જેવા વાસ થઈ અને જેવી રીતે લૈલતુલ કદર આ વખતે મનાવવામાં આવી, કોઈને કાંઈક ફરક લાગ્યો કે ન લાગ્યો? જે લોકો બરાબર ધ્યાનથી સાંભળતા હતા એ લોકોની ઘણી બધી મુબારકબાદીઓ આવી કે પહેલી વખત અમે જમાતખાનામાં આ ચીજ સાંભળી. અને હું કીધું ખેર મુબારક. તો આપણે હવે મને નથી ખબર કેટલાય ધ્યાન કર્યું ને કેટલાય ધ્યાન નથી કર્યું, પણ આ મોજીઝો મૌલાના હાજરી ઇમામની રહેમતથી આખી ગ્લોબલ જમાત, બધા ઇસ્માઇલીઓએ જે લોકો લૈલતુલ કદરમાં જમાતખાને ગયા એ લોકો આ માજીઝો એક્સપિરિયન્સ કર્યો. ઇલ્મનો માજીઝો, ઇમામનો માજીઝો. શું આપણી આંખો ને કાન ખુલ્લા હતા? તો ચાલીએ આજે આપણે વાત કરીએ છીએ કે શું જમાતખાનામાં થયું, આપણે એની સમજ મળી કે ન મળી. હા, આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે જે ચીજો બી વંચાણી બધી ઇંગ્લિશમાં હતી. હવે જો હાજરી ઇમામનું ફરમાન, શાહ કરીમનું ફરમાન ઇંગ્લિશ શીખવાનું તો આપણે વર્ષ થઈ ગયું અને આપણી જિમ્મેદારી છે, અગર આપણે ઇમામના ચાહવાવાળા છીએ તો આપણે ઇંગ્લિશ તો શીખવાની છે. અને હવે મૌલાના રહીમ તો પહેલો ફરમાન શું કહે છે? એમ નથી કહેતા ઇંગ્લિશ, કહે છે લેંગ્વેજીસ. તો આપણે ઇંગ્લિશ બી આવી જોઈએ, આપણી જે મધર ટંગ ગુજરાતી છે કે ઉર્દુ છે, જે બી મધર ટંગ છે, ગુશિસ્કી છે, એ આપણને આવડી જોઈએ. અને જેટલી વધારે લેંગ્વેજીસ આપણે શીખીએ આપણે એનો ફાયદો થશે. તો આપણે જાણીએ છીએ કે આપણે ગુજરાતીમાં ક્લાસ કરીએ, ઇંગ્લિશમાં ક્લાસ કરીએ, ઉર્દુમાં ક્લાસ કરીએ, અરબી વાંચવાની કોશિશ કરીએ. આ બધી ચીજો ઇમામના ફરમાનના મુતાબિક છે. તો આપણે થોડું થોડું કરીને શીખતા જઈએ. હવે આ બહુ મોટો ચેલેન્જ છે કે જે માજીઝો થયો એ ભાષા જે છે ઇંગ્લિશ છે. તો જે લોકો સમજ્યા એ લોકો સમજ્યા, જે ન સમજ્યા એ ન સમજ્યા. તો શુક્ર છે કે અમુક ફ્રેન્ડ્સ આગળ આવ્યા અને મને કીધું કે આપણે આ વાત કરવી જોઈએ, તો આપણે આ ફોરમ ઉપર વાત કરશું. પણ જુઓ, મકસદ જે છે આ વાત કરવાનો કે જો ઇમામનો માજીઝો છે ને આપણા સામે થાય છે. આપણે ઇમામ સુલ્તાન બક્ષીનું ફરમાન યાદ છે? પેલો ફરમાન કેટલી વખત આપણે વાત કરેલી. મૌલા કહે છે કે માજીઝા બધાય જોશે, બધાના સામે થશે. એવું નહીં કે અમુકને દેખાડવામાં આવશે ને બધાને બીજાથી છુપાવવામાં આવશે, એમ નહીં, બધા એને સામે માજીઝો થશે. પણ જે લોકો ઈમાનમાં પાકા હશે એ લોકોને માજીઝા દેખાશે. હવે આપણે ઈમાનમાં પાકાઈ થવાની વાત પણ ઘણી બધી કરેલી કે જો ઈમાન મજબૂતીનો મતલબ શું છે? ઇમામના ફરમાનની ફરમાન બરદારી, જેમાં એક બહુ નાનકડી ચીજ લેંગ્વેજ પણ આવે છે. તો આ બધી ચીજોને ધ્યાનમાં રાખીને જ્યારે આપણે આ બધી ચીજોને સમજીએ છીએ તો આપણી જિંદગીના અંદર મોજીઝાત આપણે માજીઝાત જોઈએ છીએ, પણ એવી આપણી આંખો હોવી જોઈએ કે આપણે દેખાય માજીઝાત. તો આ માજીઝો, ઇલ્મનો માજીઝો હું કહીશ, મૌલાના રહીમ, શાહ રહીમનો માજીઝો કે પહેલી વખત જમાતખાનાના અંદર આવી રીતે વાંચવામાં આવ્યું. અને હું વાંચીશ કે શિયા ઇમામ ઇસ્માઇલી તરીકા રિલિજિયસ એજ્યુકેશન બોર્ડ આખી દુનિયામાં આ ચીજ સર્ક્યુલેટ કરી લૈલતુલ કદરના બારામાં. અને આપણે અમુક ચીજો હું એ લીધી છે એમાંથી કે આ કેવો માજીઝો થયો ઇમામનો. અને ઇમામે પહેલા ફરમાનના અંદર આપણે ટેકનોલોજીની વાત કરી, તો ટેકનોલોજીના દ્વારા આખી જમાત દુનિયાના કોઈ પણ કોનામાં છે બધાએ જમાતખાનામાં આ ચીજો સાંભળેલી. જે લોકો ઇલ્મવાળા હતા એ લોકોને બહુ મજા આવી, આનંદ આવ્યો અને સમજ પડી. અને જે લોકોને ધ્યાનથી સાંભળ્યું હશે એ લોકોના મગજના અંદર ક્વેશ્ચન આવશે. જે લોકો નહીં સાંભળ્યું એ લોકો બસ કાન બેરા થઈ ગયા, સામેથી માજીઝો વયો ગયો, ખબર પણ ન પડી. તો જ્યાં જેવી જેની ઇલ્મી ઉંમર હશે, 80 વર્ષ કે 50 વર્ષ કે 10 વર્ષ ઉંમર નહીં, ઇલ્મની જેટલી ઉંમર હશે ને એ લોકોએ આ માજીઝો જોયો. અને શું માજીઝો હતો કે આપણે અનાઉન્સમેન્ટ આવ્યો અને આ ઇંગ્લિશમાં લખેલું છે, હું કોશિશ કરીશ કે એને હું ગુજરાતીમાં વાંચું અને ઇંગ્લિશવાળા વાંચી શકે છે કે આ લૈલતુલ કદરની જે રાત છે, આ રાત બહુ જ મોટી રાત છે.
અને આ રૂહાનિયતના માટે ઇસ્લામના અંદર બહુ મહત્વતા ધરાવે છે. અને આ રાતના અંદર પૈગંબરના ઉપર કુરાન ઉતરવામાં ચાલુ થયું. પેલો રેવલ્યુશન જ્યારે આવ્યો એ કુરાનનો આ ટાઈમ ઉપર ચાલુ થયું. અને આપણા તરીકાના અંદર આ બહુ જ ઊંડાણ, બહુ ગહેરી અહેમિયત રાખે છે કે કુરાન જે છે એ પૈગંબર ઉપર નાઝિલ થયું. અને આપણા જે ઇમામ છે, શું વાંચવામાં આવ્યું? અનબ્રોકન લાઇન ઓફ ઇમામ્સ descending from the Ahle Bayt, કે પૈગંબરની અલી નબી ઓલાદે અલીથી જે ઇમામતનો કન્ટિન્યુઅસ સિલસિલો ચાલતો આવી રહ્યો છે, એના દ્વારા આપણને ગાઈડન્સ મળી રહી છે, આપણને હિદાયત મળી રહી છે, જે આપણી રૂહાની તરક્કી માટે, દુનિયાવી તરક્કી માટે પણ છે. અને આ જે સ્વરૂપ, જે ઇમામનો જે સ્વરૂપ છે એ બરાબર ચાલતો આવી રહ્યું છે. એકના બાદ બીજો ઇમામ બરાબર એના સ્વરૂપ, એના જોમાં બદલાય છે, પણ એ બરાબર ઇમામતનો સિલસિલો ચાલતો આવે છે કે આપણી રૂહાની તરક્કી થાય. અને આ જે રાત છે આ એક એવી ઓપોર્ચ્યુનિટી આપણા માટે, એક એવો ટાઈમ, એક એવી ઇમ્પોર્ટન્ટ રાત છે કે જેમાં આપણે આવું ખ્યાલ કરીએ કે આપણી રૂહાની તરક્કી થાય. તો મને ઉમ્મીદ છે કે તમે લૈલતુલ કદરના જેટલા લેક્ચર આપણે શેર કરેલા તમે સાંભળેલા હશે, અને એ અવેલેબલ છે, તમે સાંભળી શકો છો. અગર કોઈ નથી સાંભળ્યા તો હું બહુ જોર દઈને કહીશ કે તમે સાંભળો, કેમ કે આ ઇમામ શનાસીનો પાર્ટ છે, અલગ નથી આ. તો આ અનાઉન્સમેન્ટ થયો અને પછી કહેવામાં આવ્યું કે સૂરે દુકાનની 3જી ને 4થી વર્ડ્સ જે છે એ રેફર કરવામાં આવી. અને આપણા બચ્ચાઓ જે ઇંગ્લિશમાં વાંચતા હતા એ લોકો બિસ્મિલ્લાહ રહેમાન રહીમ વાંચીને એ લોકો પછી તરત જ ઇંગ્લિશનો ટ્રાન્સલેશન વાંચે છે. પ્રોબેબલી એ લોકોને ટ્રાન્સલિટરેશન દેવામાં આવતું નથી, નહીં એ લોકોને પ્રેક્ટિસ કરાવવામાં આવે છે, તો એ લોકોને જે લખેલું હોય છે સ્ક્રિપ્ટ એ લોકો એ વાંચે છે. પણ આપણે જે છે ઇલ્મની ક્લાસીસમાં છે અને આપણે તો હર ચીજ વાંચશું. તો કોઈ ભાઈ બહેન હિંમત કરશે વાંચવાની અરેબિક આગળ આવીને? કોઈ છે હિંમત કરવા વાળો? એ પણ જી બિસ્મિલ્લાહ. सूर्य दखान, सूर्य नंबर 44, आयत 3. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. इन्ना अंज़लनाहु फी लैलतिन मुबारकतिन इन्ना कुन्ना मुंज़िरीन. कि हमने उसको मुबारक रात में नाजिल फरमाया, हम तो रास्ता दिखाने वाले हैं. સુભાન અલ્લાહ, સુભાન. તો સૂરે દુકાન ની આયત છે, ચેપ્ટર 44. આપણે છે ને સૂર્યના નામ બી યાદ હોવા જોઈએ. અને હવે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે જ્યારે આપણે ઉર્દુમાં વાંચતા હતા ને, અમે બધાને સૂરા કહેતા હતા. પણ હવે તમે જોશો કુરાનના અંદર કે અરેબિકના અંદર જે છે, અરેબિકના રૂલના હિસાબે આપણે આને વાંચશું સુરતુલ દુખાન, સુરતુલ દુખાન, રાઈટ? એની 3જી, તો આપણે નામ પણ યાદ હોય કે 44નું ચેપ્ટર છે, તો કયો ચેપ્ટર છે? સુરતુલ દુખાન, કેમ કે આપણે લર્ન કરી રહ્યા છીએ. ઠીક છે ને? તો એની 3જી ને 4થી વર્સ જે છે એ જમાતખાનામાં વાંચવામાં એનું ટ્રાન્સલેશન દેવામાં આવ્યું. તો શું ખુદા ફરમાવે છે કે હું ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિન મુબારકતિન, રાતના અંદર મુબારક, ઇન્ના કુન્ના મુંઝિરીન, કે બેશક અમે આ, અને જમાતખાના અંદર વાંચવામાં આવ્યું ધ કુરાન, બ્રેકેટના અંદર હતું. જો કુરાન એ લોકોએ બચ્ચાએ વાંચ્યું તો આપણે જોઈએ છીએ મોહસિન ખાન છે એ લખે છે નાઇટ ઓફ કદર, અને કે શું ઉતારવામાં આવ્યું, અમુક ટ્રાન્સલેશનના અંદર એમ લખેલું હોય છે ધ કુરાન. અને જમાતખાનાના જે આ બચ્ચાએ વાંચ્યું એ લોકોએ કીધું ધ કુરાન. એ લોકોને ઓફકોર્સ જે ટ્રાન્સલેશન, જે લોકોને સ્ક્રિપ્ટ દેવામાં આવે છે એ લોકો વાંચે છે. પણ શું કામ આપણે અરબી અહીંયા વાંચી રહ્યા છીએ? કે આપણે ક્યાંય પણ કુરાનનો શબ્દ ન સાંભળ્યો. ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિન મુબારકતિન ઇન્ના કુન્ના મુંઝિરીન. ક્યાંય કુરાન આપ્યું છે એવું તો લખેલું છે જ નહીં. પણ વાંચવામાં શું આવ્યું કે કુરાનને ઉતારવામાં આવ્યું છે. તો આપણે ખબર છે કે ટ્રાન્સલેશનમાં જે લોકો ટ્રાન્સલેટર છે એ લોકો પોતાની અક્કલ ચલાવે છે. અને આપણો મઝહબ બાતની મઝહબ તાવીલ ઉપર છે. તો આપણે આ બહુ ક્રિટિકલી બધી ચીજો જમાતખાનામાં જે થતી હોય છે એ સાંભળે, અને જે લોકો પોતાનું કુરાન ઉપાડે છે, નોટ્સ લખે છે, એ લોકો આવી ચીજોને તરત પકડશે કે ભાઈ આ વાત આ સહી નહોતી. પણ રિમેમ્બર કે જમાતના અંદર આખું એવી રીતે ઇલ્મ દેવામાં આવે છે કેમ કે બધાના લેવલમાં ઘણું બધું ફરક હોય છે.
તો આ બધા માટે નથી, આ એવા જમાતના મેમ્બર જે લોકો વધારે ઇલ્મના અંદર ઇન્ટરેસ્ટ છે, બહુ ઊંડાણમાં જઈને આ સમજવાની વાત કે ખુદા કહે છે કે અમે એ રાતમાં જે મુબારક રાત છે એમાં ઉતારવામાં આવ્યું. તો ઉતારવામાં શું આવ્યું આપણે આ વાત કરેલી છે લૈલતુલ કદરના લેક્ચરના અંદર. તો પાછું હું કહીશ કે તમે નથી સાંભળ્યું કે કોને ઉતારવામાં આવ્યું તો તમે જઈને સાંભળો. તો અહીંયા બ્રેકેટના અંદર જમાત ખાના અંદર વંચાણું કે ભાઈ કુરાન, તો એવું લાગે છે કે ખુદાએ કોઈ ચીજ ઉતારી મુબારક રાતના અંદર અને માણસોનું જે લોકો ટ્રાન્સલેશન કરે છે એ લોકો સમજે છે કે ખુદા ઓફકોર્સ કુરાનની વાત કરે છે, બીજી કોઈ થોડી ચીજની વાત થાય છે. તાબીલને ખબર નથી તો લોકો સમજી નથી શકતા, પણ અહીંયા કુરાનની વાત નથી થઈ રહી. તો ખુદા ફરમાવે છે કે આ રાત જે મુબારક રાત છે એના અંદર અમે જે છે એને ઉતાર્યું. ઠીક છે ને? પછી આપણે બીજી વર્ડ્સ બી વાંચીએ. નેક્સ્ટ વર્ડ્સમાં શું કહેવામાં આવ્યું છે સૂરતુલ દુખાનના અંદર? જી सूरतुल दुखान सूरह 44 आयत 4 बिस्मिल्लाहिर्रहमानिर्रहीम फीहा युफरक़ु कुल्लु अम्रिन हकीम। उसी रात में तमाम हिकमत के काम फैसल किए जाते हैं। ફીહા યુફરકુ કુલ્લુ અમરિન હકીમ. એ રાતના અંદર બધી હિકમતનું જે કામ છે એ થઈ જાય છે એ રાતના અંદર. તો અગર તમને યાદ હશે લૈલતુલ કદરના લેક્ચરથી, રાત જે છે એ પર્સનાલિટી છે. તો બધાને આ વોર્નિંગ દેવામાં આવે છે કે આ રાતની તમે ધ્યાન રાખવાની છે આ રાતના અંદર, કેમ કે બધું હિકમતનું કામ જે છે આ રાતના અંદર થઈ જાય છે. અને પછી સુરતુલ કદર પૂરી વાંચવામાં આવી અને તમને યાદ છે કે સુરતુલ કદરના અંદર પણ 97નું જે ચેપ્ટર છે એના અંદર પણ કુરાનનો શબ્દ નથી, પણ જમાત ખાન અંદર કુરાનનો શબ્દ વાંચવામાં આવ્યો હતો. તો અહીંયાથી હું કહીશ કે તમે લૈલતુલ કદરનું લેક્ચર સાંભળો અને નુક્તાથી નુક્તાને મલાવો અને બરાબર સમજો. ઇમામ શનાસીના લેસનના અંદર આ કનેક્ટેડ લેસન છે. તો આપણે ઇમામ શનાસીનો એક મોજિઝો જોયો જમાત ખાનાના અંદર કે આ બધી ચીજોનો ઇલ્મ કુરાનની તાલીમાત આપણને દેવામાં આવી. પણ અગેન જે લોકો બરાબર સાંભળે છે, વાંચેલું હશે, કેમ કે એક વખત સાંભળીને મગજમાં રહેતું નથી. આપણે વાંચેલું હશે, હાઇલાઇટ કરેલું હશે, લખેલું હશે તો આપણા મગજમાં રહેશે કે શું વાત કહેવામાં આપણે આવી રહી છે જમાત ખાના અંદર. અને આ બધી જમાત ખાનાના અંદર થઈ રહી છે આ વાત. તો હું સૂરે કદરના અંદર ડિટેલમાં નથી જાતી અને હું આગળ વધું છું કેમ કે આપણું એ લેસન નથી અને આપણે એ લેક્ચર શેર કરેલા છે. અને પછી શું કહેવામાં આવ્યું કે લૈલતુલ કદર અને પછી ખુલાસો કરવામાં આવ્યો, કેમ કે આખો મોટો સ્ક્રિપ્ટ હતો ને, વાંચવામાં આવ્યું. કીધું કે લૈલતુલ કદરનો મતલબ એ નથી કે ખાલી કુરાન જ નાઝિલ થાય છે. એનો મતલબ એ પણ થાય છે કે કન્ટિન્યુઅસ અનફોલ્ડિંગ ઓફ નોલેજ એન્ડ ગાઈડન્સ, કે એવું કે હર વખત ઇમામનો જે ઇલ્મ છે, ઇમામની જે હિદાયત છે એના ઉપરથી પડદા હટાવવામાં આવે છે. જમાનાના હિસાબથી જે પડદા રાખેલા છે એ જમાનાના હિસાબથી કન્ટિન્યુઅસલી હંમેશા એ પડદા હટાવવામાં આવે છે. જ્યારે આપણે આવી રીતે વાત કરીએ છીએ અને આપણે ઇંગ્લિશમાં વાંચીએ કે ધ કન્ટિન્યુઅસ અનફોલ્ડિંગ ઓફ નોલેજ એન્ડ ગાઈડન્સ that enlightens our path in every age, તરત જ આપણું મગજ જાય છે કિયામતની તાલીમ ઉપર, કે જેવી રીતે ઇમામ સુલતાન શાહ ફરમાન કરેલું આખિર જમાનો છે. તો આ આખિર જમાનાના અંદર જેવી રીતે તાલીમાત આપણે દેવામાં આવી રહી છે ને કોન્સ્ટન્ટલી અનફોલ્ડિંગ, પડદા હટાડવામાં આવી રહ્યા છે કોન્સ્ટન્ટલી. કેના માટે? જે લોકો જાગૃત છે. જો આ મોજિઝો બધાના સામે થઈ રહ્યું છે, આ ઇમામના ફરમાનનો એપ્લિકેશન આપણે જોઈ રહ્યા છીએ. આ જમાત ખાના અંદર બધું વંચાણું, પણ અમુક જ હશે જેને આ ચીજ સમજ આવી છે. તો કેટલું આપણા સામે ઇમામનું ફરમાન જે છે આપણે જોયું કે એ હકીકત બની ગઈ આપણા માટે. પણ મેજોરિટી સુતેલા છે કેમ કે કાંઈ ખબર નથી, પડદા હટતા જઈ રહ્યા છે. એક ખોલો પડદા, આપણે જે વાત કરતા હતા સન્મુખ દેખો, ઇલ્મના પડદા છે અને પડદા ખુલી રહ્યા છે. જેવું ઇમામનું ટાઈમ, ઇમામની જેવી હિકમત, જેવી એની ગાઈડન્સ, પડદા ખુલી રહ્યા છે. અને શું કહેવામાં આવે છે કે લૈલતુલ કદરનો મતલબ ખાલી કુરાન ઉતરું એ નથી, પણ હકીકત ઉપરથી પડદા હટાવવામાં આવી રહ્યા છે. અને પછી અજમાત ખાના અંદર શાહ કરીમનું ફરમાન વંચાણમાં આવ્યું, એગ્લીમોનનું 11 જુલાઈ 2017નું. અને જ્યારે ફરમાન વંચાણું તો એવું લાગ્યું કે ફરમાનમાં તો ખાલી દુઆશીસ જ છે. અને આપણે સાંભળ્યું, હું વાંચીશ આ ફરમાન,
કે મૌલા બાપાએ કીધું આપણે સલવાત પડીએ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. I pray that you may be protected from all worldly problems and any difficulties you may be facing personally or in your families and for your mushkil asan. I pray for the strength of the faith of every murid, that you may remain on Sirat al-Mustaqim. I pray that you may have peace, good health, and unity in your families. I pray for the eternal peace and rest of the souls of my Ruhani spiritual children. And I pray that you may live with spiritual enlightenment to guide you in your daily lives. Khana Vadan, Khana Vadan, Khana Vadan. Allahumma salli ala Muhammad wa ali. વાત લૈલતુલ કદરની થઈ કે ખાલી કુરાન નથી, પડદા હટાવવામાં આવે છે અકોર્ડિંગ ટુ ધ ટાઈમ એન્ડ એજ, અને પછી શાહ કરીમનું ફરમાન જેમાં દુઆશીસ છે. પણ આ દુઆશીસને અગર આપણે જોઈએ કે જે આપણી મુશ્કેલ છે ને, બહુ મોટી મુશ્કેલ ખબર છે દુનિયાના અંદર, દુનિયાવી મુશ્કેલ નથી. દુનિયાવી મુશ્કેલના વજહથી આપણે જે પોતાની રૂહ પર ધ્યાન નથી દેતા, આપણા ઈમાન ઉપર ધ્યાન નથી દેતા, એ બહુ મોટી મુશ્કેલ છે. અગર કોઈને અમન જોઈએ છે, પીસ જોઈએ છે, તો જે હકીકી પીસ, જે લાસ્ટિંગ પીસ છે, એ ઈમાનથી આવે છે અને મઝહબથી આવે છે. તો તમે સમજો કે ફરમાન એવું લાગતું હતું કે જેમ દુનિયાને લાગતું વળગતું છે, પણ હકીકતના અંદર ઇમામની દુઆશીસ બેયના માટે હોય છે, જે જોવે છે એ સમજે છે. અને પછી શું કહેવામાં આવ્યું કે tonight we encourage to reflect on both understandings by engaging in outward acts of worship. કે અમે આજ રાતના તમને એમ્ફસાઇઝ કરીએ છીએ, તમને મહત્વતા ધરાવીએ છીએ, કે તમે એન્કરેજ કરીએ છીએ કે તમે આજની રાતના જે આપણે બદનથી જે zikr અને ઇબાદત કરશું એને પણ આપણે કરીએ, અને પોતાના અંદર ખ્યાલથી પોતાની નિયતને પાક કરીને આપણે ઇમામની ગાઈડન્સને પોતાના અંદર ઉતારીએ. એવી રીતે અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું. અને શું કહેવામાં આવ્યું કે લૈલતુલ કદર જે છે ને, એક બહુ મોટી આપણા માટે અગેન ઓપોર્ચ્યુનિટી છે કે આપણે જે zikr જમાત ભેગા થઈને કરે છે એને સમજીએ, બધા અસ્કારને સમજવાના, zikરની જમા અસ્કાર એને સમજવાના, અને એના અંદર જે માયના છુપાયેલા છે પોતાના અંદર, બાતિનના અંદર, જે આપણે શું કે લોકોએ કીધું ટાઈમલેસ સ્પિરિચ્યુઅલ એલિવેશન. બહુ વર્ડ્સ બહુ સારા એ લોકો વાપરેલા હતા. શું કીધું? લેટ મી રીડ ધેટ. Laylatul Qadr is thus a profound opportunity for both outer expression of devotion and inner awakening, making the confluence of time-bound worship and timeless spiritual elevation. તો આ બહુ મોટા મોટા શબ્દ છે અને આ બહુ સારા શબ્દ છે, પણ એને સમજીએ આપણે તો કે આ એક અજીબ ગરીબ સંગમનો ટાઈમ છે. આ જે ટાઈમ છે આ સંગમનો ટાઈમ છે. કેવો ટાઈમ છે કે જો ક્યામત આવી ગઈ, ક્યામતની તાલીમ આવી ગઈ, પણ કેટલી બધી જે જમાત છે એને કાંઈ ક્યામતનું ખબર નથી, અને જે હસ્તી ક્યામતની વાત કરતી હતી, જે ક્યામતની તાલીમ દેતી હતી, એને સાંભળવામાં ન આવ્યું. અને એક અજીબ ગરીબ આ એવો ટાઈમ છે કે હવે પડદા હટી રહ્યા છે. બધી ચીજો આપણે દેખાડવામાં આવી રહી છે. જે લોકો પાસે એલમની આંખું છે એ લોકો આ ચીજને સમજી શકશે. અને પછી બહુ જ સારો કોટેશન વાંચવામાં આવ્યો, અને એ કોટેશન એ હતું, 11th century Ismaili Dai and poet Al-Mu'id Fiddin Shirazi પોતાની ચોપડી અલ મજલિસ અલ મોઈદિયામાં લખે છે. ઇંગ્લિશમાં લખેલું છે, તો હું કોશિશ કરીશ કે ગુજરાતીમાં, મારી તૂટલી ફૂટલી ગુજરાતીમાં હું કોશિશ કરીશ ટ્રાન્સલેશન. શું કહે છે કે આ રાત જે બહુ કદરની રાત છે, બહુ જ પાવરફુલ રાત છે, જેને કે આપણે લૈલતુલ કદર કહીએ છીએ, એ એક મિસાલ છે. શું છે? એ મિસાલ છે. અને મિસાલ છે તો કેની? બાબની. હવે જો બાબનો શબ્દ આવ્યો તો આપણા કાન ઊભા થઈ જવા જોતા હતા, કેમ કે બાબનો શબ્દ આપણે હુદૂદે દીનના લેક્ચરમાં સાંભળેલું. બાબનો શબ્દ આપણે હુદૂદે દીનના લેક્ચરમાં સાંભળેલું. અને શું કહે છે કે આ તો મિસાલ છે કેની? બાબની, જે ગેટની જેમ છે. કેનો ગેટ ભાઈ? કયા ઘરનો ગેટની વાત થાય છે? સાંભળજો, જે લોકો ઇલ્મ છે એ લોકો સમજી શકશે. અને કહે છે તો મિસાલ છે બાબની, જે કે ગેટ છે, અને હુજ્જત છે. હવે હુજ્જત પણ હુદૂદે દીનના અંદરથી આવેલું. ક્યારે આપણે આ શબ્દો જમાતખાના અંદર સાંભળેલા હતા? હુદૂદે દીનની વાત ક્યારે સાંભળી હતી? જોવો આ ક્યામતના જમાનાનો નતીજો, આ માજીસો નથી તો શું છે? આ જમાતખાનાના અંદર વંચાણું. તો
તો આજ સુધી જે લોકો આ ઇલ્મને આ ચોપડીઓને જે તાલીમાત જે મળતી હતી અલ્લામા સાહેબથી દ્વારા ખરાબ કહેતા હતા અને ખરાબ કઈ છે ગલત કઈ છે આજે જમાતખાના અંદર આ હકીકતી બનાવ બની ગયો કે એ તાલીમ જે આ ચોપડીના અંદર છે વાંચવામાં આવી તો જે લોકોએ પોતાના તહેકીક પોતાની રિસર્ચ કરીને ચોપડી અલ્લામા સાહેબની ઉપાડીને વાંચી એ લોકો એના માલામાલ થઈ ગયા એ લોકોને બધી ચીજ સમજમાં આવી રહી હતી પણ જે બિચારી જમાત ફાલતુ કે રૂમર મંગર્સ હાજરી શાહ કરીમનું ફરમાન કે રૂમર મંગર્સ જે જમાતના અંદર ખોટી વાતો ફેલાવે છે જે પોતાની ફૂંકથી ખુદાના નૂરને બુઝાવવાની કોશિશ કરે છે શું બુઝાઈ શકે છે નહીં ભલે એ પોતે હવે દુનિયા અંદર ગુજરી ગયા છે એની ચોપડી તો જીવતી છે ને ઇલ્મ તો જીવતો છે તો જે લોકો બરાબર સાંભળતા હતા ઇલ્મ લે છે એ લોકોને આ ચીજ સમજમાં આવશે કે જો આ ઇલ્મ કેટલો સાચો છે જમાતખાના અંદર આ વંચવામાં આવે છે કે જો લૈલતુલ કદરજી છે મિસાલ છે કેની તો કહે છે બાબની કેની તો કઈ હુજ્જતની જી કાયમના પહેલા આવે છે તો મારી બહેનો મારા ભાઈઓ જી મને કહે છે તમે આ કેવું ઇલ્મ ભણાવો છો કાયમની ક્યાંથી તમે વાત લઈને આવ્યા છો હવે આ જમાતખાનામાં વંચાઈ ગયું જમાતખાનામાં આવી ગયું તો તમને કોઈ શંકા જરા પણ પર હતી પ્લીઝ એને ખતમ કરી નાખો અને સાંભળો ને સમજો કે જે લોકો ઇલ્મ હાસિલ કરે છે એ લોકોની કેટલી તરક્કી છે આ ચીજ વંચાવવામાં આવી જે લોકોને આ ઇલ્મ નહોતું એ લોકો બેભાન હતા ઇમામ સુલતાન મોશાના 100 વર્ષ પહેલાનો ફરમાન આપણે સામેથી મોજઝો થયો આંધળાના જેમ બેઠા હતા કાંઈ સમજ નહોતી આવતી પણ જે લોકો ઇલ્મમાં છે જે લોકો યકીન કર્યું ઇલ્મને સમજ્યું પોતાના હાથથી કસીડી કરી ચોપડી ઉપાડી આ માજીદ સમજમાં આવ્યો જમાતખાનાના અંદર આ વંચાઈ ગયું કેમ મૌલાના રહીમ હાજરીમાં આપણે ઘણા બધા બનાવ જોશું હવે આ ટાઈમના અંદર એવી રીતે ઇલ્મના દરવાજા ખુલવા વાળા છે પણ જો જ્યારે આ ઇલ્મ પહેલે બી અવેલેબલ હતું આ નવો ઇલ્મ નથી દાયલ મોહિદ્દીન શિરાઝી કે આજને કાલની વાત નથી કેટલા 100 વર્ષ થઈ ગયા 1000 વર્ષ પીર નાસિર ખુસરોના ઉસ્તાદ હતા આ દાઈ અલ મોહિદ્દીન શિરાઝી જેની આપણે આ વાંચી રહ્યા છે એ પીર નાસિર ખુસરોના ઉસ્તાદ હતા અને પીર નાસિર ખુસરોએ કેટલી કાયમની વાત કરી એટલે આપણે એક પેરેગ્રાફ વજીદીનથી ઉપાડીને આપણે બધું સમજેલું આ કોર્સના અંદર તો જેના દિલમાં આટલું પણ કતરો પણ શક હતો ને હું તમને કહીશ કે આ કોર્સમાં પાછળ જાઓ અને આ બધું સાંભળો લૈલતુલ કદરના લેક્ચર સાંભળો અને પોતાના ઈમાનને ઇલ્મથી મજબૂત કરો અને પછી જો રૂહાની તરક્કી કેમ કે વગર ઇલ્મે રૂહાની તરક્કી થવાની નથી જેવી રીતે ઇમામ સુલતાન મોશાનું ફરમાન કે મુર્ગી માથું મારે છે રાઈટ જમીનના અંદર એવી રીતે કેટલા વર્ષો તમે કરશો તો જાગો જાગો મારા ભાઈ બહેનો કે ઇલ્મથી જ્યાં સુધી આપણે આ ચીજોને નહીં સમજશું તો જી ફાયદો જી મહેનતનો લાભ આપણે જી મકામ ઉપર મળવો જોઈએ એ મળશે નહીં તો જમાતખાનાના અંદર આ ચીજ સમજાવવામાં આવી વાંચવામાં આવી જો જમાતખાના અંદર છે ને આપણે ક્લાસ વર્કનો ટાઈમ હોય તો ડિટેલમાં ન જઈ શકે લોકો પાસે ટાઈમ નથી હોતો તો આ આર્ટિકલ વંચાવવામાં આવી ગયું ઇંગ્લિશમાં વાંચવામાં આવ્યું હતું જેને સમજમાં આવ્યું જેને સમજેલું જે લોકો વાંચે છે એમ રાખે છે લોકોને સમજ આવી જે લોકો નથી વાંચતા નથી સમજતા એ લોકો માટે આ કાંઈ વાંચે છે ધ્યાન સાંભળે છે અને જે વાંચે છે એ લોકોને જ આ ચીજો સમજ આવશે તો શું કહેવામાં આવ્યું કે લૈલતુલ કદર જે છે ને એક મિસાલ છે મિસાલ હોય છે કોઈક હકીકતની તો હકીકત તો કોઈ બીજી ચીજ છે લૈલતુલ કદર જે ભાગીને જમાત આખી રાત જાય છે એ મિસાલ છે કેની એના બાપની એના હુજ્જતની જે કાયમના પહેલા આવે છે તો કેની વાત થઈ રહી છે હુજ્જતે કાયમની જેના બારામાં આપણે ડિટેલમાં લેક્ચર કરેલા છે તો જી ભાઈ બહેન અહીંયા નવા છે પ્લીઝ તમે પાછળ જઈને આ પૂરી સિરીઝના લેક્ચર સાંભળો તો તમારામાં કોઈ ક્વેશ્ચન કોઈ શંકા નહીં રહેશે તમારા અંદર અને તમને બધા રિસોર્સ પણ મળશે કે તમે પ્રાઇમરી રિસોર્સમાં જઈને વાંચો અને સાંભળો અને સમજો કે શું વાત કહેવામાં આવી રહી છે પછી શું કીધું કે એનો જે બાપ છે કેનો તો કહે છે કાયમનો બાપ કાયમનો હુજ્જત છે એને શું એનો ટાઇટલ આપે છે દાઈ ધ લોર્ડ ઓફ યુનિવર્સલ એક્સપ્લેનેશન એનું શું પ્રોપર ટર્મ છે સાહેબુલ બયાન અલ કુલ્લી આખો કુલ્લી બયાન
ધી લોર્ડ ઓફ યુનિવર્સલ એક્સપ્લેનેશન. કોણ છે આ હસ્તી? આપણે એને ઓળખી ગયા છીએ બરાબર, એના બયાનને બરાબર વાંચ્યું છે અને સમજ્યું છે આપણે. અને પછી કહે છે એન્ડ ધ ટ્રુ અનવેલિંગ. અનવેલિંગ નું મતલબ શું છે? એ જ કે ખોલો પડદા, આપણે પડદો હટાવીએ. અને શું બરાબરના શબ્દ? અલ કશ અલ હકીકી. કશ કહેવાય છે જે છુપાયેલું હોય છે ને, તેને સત્તર જે છે છુપાયેલું હોય છે, અને કશ એનો ઓપોઝિટ છે કે એને ખોલી નાખવામાં આવે છે. અલ કશ અલ હકીકી. હકીકતના ઉપરથી પડદા હટાવી દેવામાં આવશે. અને એ પડદા બરાબર હટાવવામાં આવી રહ્યા છે. આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે નહીં, આ તો કેટલા વર્ષોથી ચાલુ છે. પણ ક્યામતના જમાનાના અંદર જ્યારે 1957ના અંદર અલ્લામા સાહેબની પહેલી ચોપડી ચેન ઓફ લાઇટ ઓફ ઇમામત આવી ગઈ, ત્યાંથી ચોપડી ઉપર ચોપડીઓ, કેમ કે ઇમામની રહેમત થઈ ગઈ એના ઉપર, અને એ ક્યામતથી ગુજરા, અને આજ સુધી જે ઇલ્મ બધું આપણે વાંચી રહ્યા છીએ એના દ્વારા આપણે મળી રહ્યું છે. કેમ કે પોતાને કુરબાન કરી દીધું ઇમામના માટે, જમાતના માટે. જમાત ઓળખી ના ઓળખી કાંઈ વાંધો નહીં, એની બદનામી એની ખરાબી કરી કાંઈ વાંધો નહીં. એ ઇમામનો હુકમ પાડ્યો, અને આજ જો જમાતખાના અંદર એ જ વાત સમજાવવામાં આવી રહી છે. તો જે લોકો જાગેલા છે એ લોકો જાણે છે, સમજે છે. અધરવાઇઝ જમાત છે, જનરલ જમાત છે, દરજા છે જમાતના અંદર. આજ તમે આ ચીજને સમજી શકશો ને જોઈ શકશો કે જે ભાઈ બહેન કોવિડથી બરાબર ભેગા હતા એ લોકોના માટે આ બહુ કોઈ ક્વેશ્ચન નહોતો, ખુશી હતી, આનંદ હતી. ઘણાઓના માટે આ ક્વેશ્ચન હશે, અને ઘણાના કાન બેરા, કાંઈ ખબર જ ન પડી. તો દરજાતની સમજ આવે છે, દેખાય છે આપણે જમાતના અંદર દરજાત. એટલે જ આપણી આ ડ્યુટી થઈ જાય છે કે જમાતના અંદર ઇલ્મ ફેલાવવાનું છે. તો સાહેબુલ બયાન અલ કુલ્લી અલ કશ્ફુલ હકીકી, આ કોણ છે હસ્તી જેની વાત થાય છે? શું આપણે આ બરાબર યાદ છે આ લેસન? પછી એના બયાનને શું આપણે વાંચીએ છીએ? કેટલા માણસો છે જે શનિવારના જ્યારે 6 વાગે અમે લેક્ચર કરીએ છીએ તો આવે છે? 6 વાગે કોણ ઉઠે ભાઈ? મુશ્કેલ છે. કોણ આવશે બરાબર? પણ અમે એ સાહેબે અલ બયાન અલ કુલ્લીના અમે વાંચતા હોઈએ છીએ બયાન, અને એના પર ખુલાસો કરવાની જેટલી કોશિશ કરી શકતા એટલું કરીએ છીએ. તો કહેવાનું વાત એ છે કે આ બધી હકાયક, આ ઇમામના માજીઝાત આપણા સામે આવી રહ્યા છે અને ખુલતા જઈ રહ્યા છે. તો જાગ મન તું કાહે કો સોતા હૈ, માન ખા જન્મ રતન હૈ તું કાહે કો ખોતા હૈ. આપણા પીરોએ આપણે કીધું આપણી જિંદગી છે ઇલ્મ માટે છે. બે લોચન સર્વને વિદ્યા લોચન 3, સપત લોચન ધર્મના, લાખ લોચન ધર્મના, જેનું વાળ ના પાર. આ બધી ચીજો હવે આપણને સમજ આવશે જ્યારે આપણે આનું ધ્યાન દેશું. તો આ બધું જમાતખાનાના અંદર જે બયાન દેવામાં આવ્યું હતું એના પર આપણે ખુલાસો કરેલો. અગેન જે લોકોને આ ચીજ સમજ નથી આવી રહી એ લોકોને પાછળ જવું પડશે, અને જે સિરીઝ ઓફ આ લેક્ચર જે થઈ રહ્યા છે ઇમામ શનાસીના, એ બરાબર વાંચવા, નોટ્સ લખવાનું, તો સમજ પડશે કે આપણે કેની વાત કરી રહ્યા છીએ. અલ્લામા સાહેબ કહે છે કે કુરાનના જ્યારે તાલીમાત તમે લ્યો ને તો એમાં એ એક શબ્દ વાપરે છે, એક ટર્મ હું કહીશ, ગોહરે હકીકી, ગોહરે હકીકત, ગોહરે હકીકત, પર્લ ઓફ રિયાલિટી. કે જ્યારે આપણે કોઈ હીરો લઈને એ સમજાવતા આ ચીજને કેવી રીતે સમજાવે છે કે તમે હીરો લ્યો તો હીરાના અંદર ઘણા બધા ડાયમેન્શન્સ હોય, તો તમે એને એક તરફથી જોશો તો એ ડાયમેન્શનના અંદર પણ એંગલ્સ હશે. તો આ હકીકત છે પર્લ ઓફ રિયાલિટીની, ગોહરે હકીકતની, કે આ જે તાવીલી ઇલ્મ છે આપણા પાસે એક હીરાના મિસાલ છે. હીરાની કેટલી બધી સાઇડ્સ હોય, એક સાઇડના અંદર કેટલી બધી બીજી સાઇડ્સ હોય. આ બધી ચીજો જે છે એ ઇમામની રહેમતથી આપણે પ્રાઇમરી સોર્સિસના અંદર, ઉર્દુના અંદર, ઇંગ્લિશના અંદર અને અમુક ગુજરાતીના અંદર ચોપડી છે જે આપણે મળી ગઈ છે આજના જમાનાના અંદર. જે લોકોને ચાહના છે આગળ વધવાની એ લોકો આ ચીજ જોઈ શકશે ને સમજી શકશે. તો હવે આપણે આવી જઈએ જે આપણે આપણા કોર્સ ઉપર હતા, કેમ કે આ ઇમામ શનાસીથી લાગતો વળગતો કોર્સ છે, તો બહુ ઇમ્પોર્ટન્ટ હતું કે આપણે આ માજીઝો જે થયો એની આપણે સમજીએ અને સજદો કરીએ શુક્રગુજારીનો કે હવે આ વાત જમાતખાના પણ આપણે સાંભળી. તો જે લોકોને જે કમ્પ્લેન હતી કે ભાઈ જમાતખાનામાં તો આ ચીજો નથી સંભળાવવામાં આવતી, તમે કેમ આવી વાતો કરો છો, હવે આ ક્વેશ્ચન ખતમ થઈ ગયો. શુક્ર છે મૌલાનું. તો આપણે આ કુરાનની વર્સ વાંચેલી હતી 25/61,
તબારકલ્લઝી જઅલ્લા ફિસ સમાઈ બુરૂજન વજઅલ્લા ફીહા સિરાજુન વકમરુન મુનીરન. તમે યાદ હશે કે આપણે આ બરાબર ડિસ્કસ કરેલી. તો આપણે આજે રિવ્યુ કરશું અને અમુક આગળ જાશું. એ જ વર્સિસ પર થોડુંક વધારે ઊંડાણમાં જાશું. કેમ કે જ્યારે આપણે આ વર્સિસને વાંચીએ છીએ તો એવું નથી થઈ શકતું કે કોઈ એમ કહે કે ભાઈ આ વર્સ આપણે પૂરી સમજી લીધી છે, કેમ કે તાવીલ એક નથી, તાવીલ ઘણી બધી છે. તો મારી ચાહના એવી હોય છે કે આપણે આહિસ્તે આહિસ્તે અમુક થોડું થોડું કરીને સમજીએ. પણ આ ટાઈમ એવો થઈ ગયો છે કે જ્યારે આપણે ઇંગ્લિશમાં સ્પેશિયલી સેટરડેઝના જ્યારે આપણે બુક ઓફ હિલિંગની ચોપડી વાંચીએ છીએ કે બીજી ચોપડી જ્યારે ઇંગ્લિશમાં વાંચીએ છીએ તો આપણે બહુ વધારે હાઈ લેવલ ઉપર જઈએ છીએ. કેમ કે લેંગ્વેજની વજહથી એ આસાની થોડી થાય છે કે એ કોન્સેપ્ટ્સને દઈ શકીએ. કેમ કે વધારે વાંચેલું વધારે ભણેલું જ્યારે જમાતી મેમ્બર સામે હોય છે તો એ વધારે એબ્ઝોર્બ પર કરી શકે છે. રાઈટ. ગુજરાતીમાં થોડું આપણે આસાન કરીએ છીએ, પણ હવે ગુજરાતીના અંદર પણ એવા જમાતી યંગ મેમ્બર્સ આવીને જોઈન કરી લીધું છે કે હવે આપણે વધારે હાયર લેવલનું ઇલ્મ પણ આપણે મળવું જોઈએ. રાઈટ. આપણે ડિસ્કસ કરવું જોઈએ. પણ આ વાત યાદ રાખવાની કે એવું નથી કે આપણે આ પૂરું ડિસ્કસ કરી લીધું છે. આ આયત કોઈ બીજા લેક્ચરમાં આવશે, કોઈ બીજી ચોપડીમાં આવશે અને વધારે સમજશું. તો ક્યારેક ક્યારેક આ ક્વેશ્ચન ઊભો થાય કે હું તો આ વર્ષ આવી રીતે સમજી હતી, તો આ વાત સહી છે કે આ વાત સહી છે? બે વાત સહી છે. મગજમાં યાદ રાખજો કે બે વાત સહી છે. તો આ કુરાની વર્ષના અંદર આપણે વાંચેલું કે બાબરકત છે કે જે આસમાનમાં બુરુજ બનાવેલા અને પછી એના અંદર સૂર્ય અને પ્રકાશિત ચંદ્ર પણ બનાવેલું. રાઈટ. આપણે વાત કરીએ તો ઘણો બરકત વાળો છે તે જેણે કે આકાશમાં બુર્જ બનાવ્યા અને તેમાં સૂર્ય બનાવ્યું અને પ્રકાશિત ચંદ્ર પણ. તો આપણે આ વાત કરેલી હતી અને આપણે ડિસ્કસ કરેલું કે હા, આ તો આપણે સમજીએ છીએ હવે હુદુદ દીનની વાત થાય છે. કેટલી મુબારકબાદીને હું તમને બધાને મુબારકબાદ આપીશ કે તમે બધા હવે તરત સમજી જાઓ છો કે આપણે હુદુદ દીનની વાત કરી રહ્યા છીએ. કે ખુદાએ અગર બુર્જ બનાવેલા તો મને કોઈ દેખાડે કોઈ પિલર્સ છે કે કોઈ આસમાન ઉભેલો છે? આ ઝાહેરી બુર્જ કે ઝાહેરી મેન્શન્સની વાત નથી થઈ રહી. આ તો બાતિનના અંદર એની વાત થઈ રહી છે. અને આપણે ખબર છે કે બાતિનના અંદર હુદુદ દીનની વાત થઈ રહી છે. જે ગઈકાલે હતા ફિઝિકલી, આજે એક્ઝિસ્ટ નથી કરતા. આજે બધા બાતિનના અંદર છે. તો આપણે સૂરજની માયના, ચાંદની માયના, બધી ચીજો, જો ચાંદ જે છે એ બાપ છે, સૂરજ જે છે ઇમામની મિસાલ છે. આ બધી ચીજો આપણે હુદુદ દીનના લેક્ચરમાં, આપણી આ કોર્સના અંદર, લૈલતુલ કદર, આ ત્રણેયના અંદર આપણે આ વાત કરેલી છે. કેમ કે હર જગ્યા ઉપર અમુક અલગ ડાયરેક્શન, અલગ આસ્પેક્ટથી વધારે ઇલ્મ દેવામાં આવે છે. તો આ બધું લાગતું વળગતું છે. તો આપણે આ વાત તો કરી હતી અને આપણે સમજી ગયા કે શું માયના છે કે જ્યારે આપણે પિલર્સની વાત કરીએ છીએ યા આપણે સૂરજની વાત કરીએ છીએ કે ચાંદની વાત કરીએ છીએ, આપણે બરાબર સમજમાં આવી ગયું. તો આજે આપણે વાત કરશું એ એક ચોપડી છે રેકોગ્નિશન ઓફ ઇમામ, જે આપણે શનિવારના વાંચી રહ્યા છે. અને એનો પાર્ટ 2 ના અંદર અલ્લામા સાહેબ કહે છે કે આપણે આ ખબર હોવું જોઈએ કે જે ખુદાની હકીકતી રહેમત જે છે ને, કેમ કે જો અહીંયા કહેવામાં આવે છે ને, તમે જોવો છો ને, હું હાઇલાઇટ કરું કે આ કહેવામાં આવે છે કે બ્લેસ્ડ બી હી હુ હેઝ મેડ. તો એવું લાગે છે ખુદા જે છે મુબારક છે, ખુદા બ્લેસ છે. ખુદાને બ્લેસિંગની જરૂર નથી, બ્લેસિંગ આપણા માટે છે. શું એની બ્લેસિંગ્સ છે કે આપણા માટે દુનિયા બનાવી, સૂરજ ને ચાંદ બનાવવા, ખાલી એટલું જ નથી, આ તો દુનિયાની ચીજો છે. પણ હકીકતી જે બ્લેસિંગ્સ છે આપણા દીનના અંદર છે, જે મઝહબના અંદર છે. તો જે બ્લેસિંગની વાત, જે મુબારક, જે આપણા માટે બાબરકતની જે વાત કહેવામાં આવે છે, એ વાત છે કે આપણે એને સમજીએ કે એ દુનિયામાં તો ચીજો બનાવેલી આપણા માટે, પણ દીનના અંદર પણ આ ચીજો બનાવેલી છે કે આપણે એનાથી ફાયદો ઉપાડીએ. આપણા માટે છે કે આપણે એનાથી ફાયદો ઉપાડીએ. શું ફાયદો ઉપાડીએ? હવે એને સમજો ફાયદાને. તો અલ્લામા સાહેબ કહે છે કે તમે સમજો કે દુનિયા જે છે આખી, જે બનાવેલી, જે પિલર્સ ઉપર ઉભેલી છે, સૂરજ અને ચાંદ આસમાન ઉપર, પીર અને શાહ આપણે કહીએ. અને પછી દુનિયાને એ ડિવાઈડ કરેલા 12 ભાગોના અંદર. તો આ તમને યાદ હશે, આપણે આ ડિટેલના અંદર 12 હુજ્જતાનની જે વાત છે, આપણે ઓગસ્ટ 6, 2024 ના અંદર આ વાત કરેલી ડિટેલના અંદર
કે કેવી રીતે દુનિયાને 12 આઇલેન્ડ્સના અંદર ડિવાઈડ કરવામાં આવે છે. 12 હુજ્જતે શબ હોય છે અને 12 હુજ્જતે રોઝ હોય છે. આખા ડિટેલના અંદર આપણે વાત કરેલી, તો આપણે ડિટેલમાં નહીં જાશું, પણ આ આયતના અંદર ઈ કોન્સેપ્ટ છુપેલો છે જે આપણે સમજાવવામાં આવેલું છે કે જે ખુદા જ્યારે બુર્જની વાત કરે છે, જે મેન્શનની વાત કરે છે, તેના અંદર 12 બુર્જ છે, એના અંદર 12 કોન્સ્ટિલેશન્સ છે. તો એ 12 કોણ? તો 12 હુજ્જતા. તો ક્યાં 12? 12 હુજ્જતે શબ અને 12 હુજ્જતે રોઝ. અને જ્યારે સૂરજ અને ચાંદની વાત કરીએ છીએ તો પૈગંબર પોતાના જમાનામાં સૂરજ હોય છે, કેમ કે એ આગળ ઉભેલા હોય છે, અને ઇમામજી હોય છે એ ચાંદ હોય છે. પણ જ્યારે ઇમામનો જમાનો આવે છે તો ઇમામે કાયમજી છે સૂરજ છે, અને હુજ્જતે આઝમજી છે એ ચાંદ છે. આ કિયામતની તાલીમ, કિયામતની તાલીમ. પણ આપણે જાણીએ છીએ કે આજના જમાનાના અંદર શાહ રહીમ આપણા પીર અને મુર્શિદ, મૂન અને સન, બે શાહ રહીમના અંદર છે. તો આપણે આ ચીજને સમજી રહ્યા છીએ કે જે શબ્દ ઉર્દુના અંદર બુર્જ છે, ઇંગ્લિશના અંદર કોન્સ્ટિલેશન્સ છે, ગુજરાતીના અંદર નક્ષત્ર છે, આ બધા ચીજો જે છે એની બાતિનના અંદર આપણને મિસાલ દેવામાં આવે છે કે જો દુનિયાના અંદર જેવી રીતે 12 કલાક દિવસના છે, 12 કલાક રાતના છે, આ મિસાલ છે. એને જે મમસૂલ, એનો જે હાસિલ છે એ 12 હુજ્જતે રોઝ અને હુજ્જતે શબ છે. અને જ્યારે આપણે ચાંદની મિસાલ લઈએ છીએ તો ચાંદથી આપણું જે છે એ લુનર કેલેન્ડર, જે ચાંદના મહિનાના અંદર 28 દિવસ હોય. તો પીર નાસિર ખુસરો સમજાવે છે કે 28 દિવસ 24 હુજ્જતના બાદ 4 જે હુજ્જત હોય છે એ મુકરબ હુજ્જત હોય છે, જે ઇમામના ભેગા હોય છે. આ બધી તાવીલાત આજ કુરાનના વર્ડ્સથી વધારે ડિટેલના અંદર આપણે દેવામાં આવી રહી છે. શું કામ? શું ફાયદો આપણો થશે? અક્કલની, મગજની એક્સરસાઇઝ થશે, એમાં આપણું રિફ્લેક્શન વધશે, ખ્યાલ વધશે, અને આપણે એના અંદર વધારે ઊંડાણમાં જઈને આપણે સમજશું કે જો જે ઇમામના પિલર્સ છે આજના જમાના અંદર દેખાતા નથી, તો આજના જમાના અંદર એ પિલર કયો છે? ઇમામની બાતની ઇન્સ્ટિટ્યુશન, જે જાહેરમાં નથી. જાહેરમાં કોઈ રેકગ્નિશન, કોઈ ટાઇટલ નથી, પણ એ કામ પોતાનું કરી રહી છે, અને એ કામનો રિઝલ્ટ જમાતના અંદર એમ છે, એ જમાતને મળી રહ્યો છે. એ બધા બુર્જ, એ મેન્શન્સ ઇનવિઝિબલ છે, પણ છે, કિયામતના દ્વારા છે, અને કામ થઈ રહ્યું છે. કિયામતના પહેલા પીર હતા આપણી જમાતના અંદર, હુજ્જતાન હતા, આખો હુદુદે દીનનો સ્ટ્રક્ચર હતો. પણ જ્યારે ઇમામ સુલતાન મહમદ શાહ હુજ્જતે કાયમ, may my soul be sacrificed to him, અરવાહનો ફદાહુ, જ્યારે ગાદી ઉપર બેઠા અને જ્યારે એ કિયામતનું અનાઉન્સ કરેલું, તે એવું થઈ ગયું કે જે નાના બચ્ચા હતા એ હવે મોટા થઈ ગયા છે. અને હવે એ લોકોને કિયામતની તાલીમ, જે લોકો પોતાની મહેનતથી, ઇમામે તો મોટું કરી દીધું છે, પણ એના બાદ બચ્ચાઓને પોતે પોતાની જિમ્મેદારી પણ સમજવાની છે. તો ઇમામની રહેમત આવી ગઈ છે. જે લોકો રાજી થઈ ગયા છે ઇમામની રહેમતને સમજવાને કબૂલ કરવા, એ લોકો તરત એ સીડીઓ વધારે ને વધારે ઉપર ચડતા જઈ રહ્યા છે. આ મોજીઝો જમાતમાં બરાબર તરક્કી થઈ રહી છે, અને મોજીઝા થઈ રહ્યા છે. તો આપણે આ જ વર્ષના અંદર વધારે ઊંડાણમાં જઈને સમજીએ, કેમ કે આ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આ વર્ષને બરાબર જોઈએ કે એક વર્ષમાં કેટલું આપણે ઊંડાણમાં જવાનું છે. કે જો જ્યારે અલ્લામા સાહેબ આપણે કહે છે કે આ ગોહરે હકીકતને આપણે સમજવાનું છે, પર્લ ઓફ રિયાલિટી, તો શું આપણે એક વર્ષના અંદર બધાએ ચીજોને જોઈ લીધું છે? એ બધી સમજવાની છે ને, આ બધી તાવીલાત આપણે સમજવાની છે. તો અલ્લામા સાહેબ શું સમજાવે છે કે જો સૂરજ, દાખલા માટે આપણે મિસાલ કુરાનના અંદર કહેવામાં આવે છે કે ભાઈ એક લેમ્પના મિસાલ ઉપર છે, જેવી રીતે લેમ્પના અંદર તેલ નાખવું પડે કે ઇલેક્ટ્રિસિટી જોઈએ, એવી રીતે સૂરજના અંદર પણ તેલ જાય છે, સૂરજના અંદર પણ રૂહોનું તેલ જાય છે. તો અગેન એ જ ક્વેશ્ચન આવે કે ભાઈ તમે આ વાત બી કરો છો ને તે વાત બી કરો છો, બે વાતો બરાબર છે. જેવો ઇલ્મનો દરજ્જો હશે એવી તમને સમજ પડશે, કેમ કે બધી વાતો બરાબર છે, અને ઇલ્મ જે છે એ દરજાતમાં છે. અગર કોઈ આપણને આ બધું ઇલ્મ દઈ દે અને આપણે કાંઈ સમજ ન આવતી હોય તો આ ખાલી ઇમ્પ્રેસ થઈ જશું, પણ હકીકી મહેનત એ છે
કે એવી રીતે દેવામાં આવે કે તમે પોતે રિપીટ કરી શકો, તમે એને સમજી શકો અને તમે આર્ટિક્યુલેટ કરીને તમે એને સમજાવી શકો પોતાના બચ્ચાઓને, પોતાના ફેમિલીને. એટલે જ આપણે ઊંડાણમાં જઈને આ વાત કરી રહ્યા છીએ કે જો આપણે આ ચીજ સમજી હતી હુદૂદ દીનના હવાલાથી, અને આપણે વધારે ડિટેલમાં પણ હુદૂદ દીનથી આપણે વાત કરેલી, કે આપણે સમજીએ કે સૂરજ છે એ મિસાલ છે. સૂરજ છે એ મિસાલ છે. આ કહેવામાં આવે છે કે ભાઈ એની લાઇટથી ચાંદમાં લાઇટ આવે છે ને પછી આપણે દિવસ અને રાતમાં લાઇટ મળે છે. પણ હકીકતના અંદર સૂરજના અંદર પણ લાઇટ નથી હોતી, એને બી એનર્જી જોઈએ છે. કેમ કે અગર એના અંદર પોતે એનર્જી આવે છે ક્યાંથી? આ કાનૂન છે ખુદાને, એને બી એનર્જી જોઈએ છે. આ બધી ચીજની સમજ કેવી રીતે આપણને આવશે, કેવી રીતે આપણે એને સમજશું? તો ઇમામ સુલતાન મોહમ્મદ શાહે ક્યામતના જમાનાના અંદર આપણે એક તાલીમ આપી મોનો રિયાલિટીની. કેની તાલીમ? મોનો રિયાલિટી. અને હું એની તમને શેર કરું. આ કોન્સેપ્ટ છે હમા અસ્ત. આ ઇમામ સુલતાન મોહમ્મદ શાહે શબ્દ વાપરેલું અને ઇમામે મોનો રિયાલિટીથી આ સમજાવેલું. આ સૂફી ટર્મ છે, પર્શિયન ટર્મ છે, જેના માયના એ છે કે ખુદાજી છે ને એ બધું એક જ છે, બધું ખુદાના અંદર છે, મોનો રિયાલિટી છે. જેવી રીતે આપણે કહીએ ને વકુલ્લા શૈના સૈનાફ ઇમામ મુબીન, તો બધું ખુદાના અંદર છે. જેવી રીતે આપણે કીધું કે સૂરજની જે રોશની છે એનાથી ચાંદને રોશની પ્રકાશ મળે છે, અને ચાંદથી પછી રાતના અંધેરા અંદર જ્યારે માણસ પાસે લાઇટ નથી તો ચાંદની રોશનીથી માણસને સુજાવે છે, દેખાય છે. એ મગજમાં રાખજો, મિસાલ મગજમાં રાખજો અને તાવીલને હવે સમજો ઇમામ શું સમજાવે છે. તો ઇમામ સુલતાન મોહમ્મદ શાહ કહે છે કે કિયામતના જમાનાના અંદર જે કોન્સેપ્ટ છે એ હમા ઉસ્ત, કે બધું જે છે ઇમામના અંદર છે. હી ઇઝ એવરીથિંગ. વહદતુલ વુજૂદ, વહદતુલ વુજૂદ, કે હી ઇઝ એવરીથિંગ મોનો રિયાલિટી. અને અલ્લામા સાહેબ એને કેવી રીતે સમજાવે છે કે તમે ક્યારેક જોવો છો દિવસના અંદર તમે બેઠા હો, તમે બારીના પાસે, ખિડકીના વિન્ડોના પાસે બેઠેલા હો અને બહાર સૂરજ હોય, અને તમે અગર બરાબર ધ્યાનથી જોશો તો તમે તમારી વિન્ડોના અંદરથી કંઈક દેખાશે. નાના નાના ઝીણા 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 પાર્ટિકલ્સ વિન્ડોથી અંદર આવતા હશે. જ્યાં સૂરજની રોશની હશે તમને એ દેખાશે, જ્યાં સૂરજની રોશની નહીં આવતી હશે તમને નહીં દેખાશે. અને તમે વિચાર કરશો કે આ નાના નાના પાર્ટિકલ્સ એક પોતાની એક લાઈનના અંદર બરાબર આવી રહ્યા છે અંદર ઘરના અંદર. જાળી બારી જે છે બંધ છે, કોઈ અંદર ખાંચો કે ફાંકો નથી કે ક્યાંકથી આવે છે. સૂરજની રોશનીની જ્યારે રિફ્લેક્શન બારીમાં પડે છે તો એ અંદર પાર્ટિકલ્સ આપણે દેખાતા હોય છે, અને એક ઓર્ગનાઇઝ તરીકાથી બારીથી ઘરના અંદર આવતા હોય છે. કોણ એ પાર્ટિકલ્સને ગાઈડ કરે છે? એ કેવી રીતે એ આવે છે? આ કનેક્શન છે સૂરજનું એની શ્વાથી, એના રેસથી. એનો માજીઝો આપણે આપણી આંખોથી દેખાય છે જ્યારે આપણે બરાબર એંગલથી બેઠેલા હોય અને આપણે ધ્યાન કરીએ તો બારીમાંથી આપણને એ પાર્ટિકલ્સ બરાબર અંદર દાખલ થતા દેખાશે. કાચ એને રોકી નથી શકતો, અને આપણે આંખોથી દેખાય છે કે કેવી રીતે અંદર થાય છે. આ મિસાલ છે હમાઉસ્તની, વહદતુલ વુજૂદ, કે સૂરજ ક્યાં આકાશમાં છે પણ ધી વર્લ્ડ ઓફ પાર્ટિકલ્સ, પાર્ટિકલ્સથી કનેક્ટેડ છે, એનાથી જુદા નથી. વચમાં બારી છે, રોકી લેવું જોઈએ પણ ના, નથી રોકી શકતી, એને આપણે દેખાય છે. આ ઇમામનો એક માજઝો છે, આ એક મિસાલ છે. રિમેમ્બર, મિસાલ અને મમસૂલ બે અલગ અલગ ચીજો છે. સમજાવવામાં શું આવી રહ્યું છે? મોનો રિયાલિટી. કે જેવી રીતે તમે જોવો છો જ્યારે સૂરજનો પ્રકાશ જ્યારે જાડી ખિડકીના અંદરથી અંદર આવે છે અને તમે એ દેખાય છે કે કાંઈક પાર્ટિકલ્સ અંદર ઝીણા 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 પાર્ટિકલ્સ છે, કનેક્ટેડ છે સૂરજની રોશનીથી, અને તમારા ઘરના અંદર દાખલ થઈ રહ્યા છે અને જુદા નથી થઈ રહ્યા સૂરજથી. એવી જ મિસાલ છે આપણી. આપણે કોણ છીએ? રૂહુ છે. બધી રૂહો જે ઇમામની છે એનો, એ બધી ઇમામથી કનેક્ટેડ છે. ફિઝિકલી વિઝિબલી આપણે દેખાતું નથી, પણ માજીઝાતી તौर પર અગર તમે બરાબર ધ્યાનથી એંગલમાં બેસો તો તમને દેખાશે કે કેવું એ સૂરજ અને સૂરજની જે બારીથી અંદર આવતા હોય છે પાર્ટિકલ્સ, એ કનેક્ટેડ છે. જેવી રીતે રાત થાય છે તમે પછી નહીં દેખાશે, અંધેરામાં નહીં દેખાશે. તો એને કહેવાય છે એ મિસાલ કે સૂરજ અને સૂરજની શ્વાવ એ કનેક્ટેડ છે. સૂરજ ઇમામ અને બધી રૂહો એ કનેક્ટેડ છે. મોનો રિયાલિટી.
વહાદતલ વુજૂદ હમા ઉસ્ત. હવે એના ઓપોઝિટમાં એક બીજો કોન્સેપ્ટ છે જે આપણે સમજાવવામાં આવે છે હમા અઝ ઉસ્ત. અને એનું મતલબ શું છે કે ખુદા જે છે બધી ચીજો ખુદાના તરફથી છે પણ આપણે એનાથી જુદા છીએ. બધી ચીજો ખુદાની તરફથી છે પણ આપણે એનાથી જુદા છીએ. અને એને કહેવાય છે વહાદતલ શહૂદ. વહાદતલ શહૂદ હમા અઝ ઉસ્ત. અને અલ્લામા સાહેબની ચોપડીમાં લખેલું છે. ફરક શું છે સમજવાનું કે કિયામતના ટાઈમ પહેલે જે માણસોની સમજ જે અક્કલ હતી, જો કુરાન જે છે ને એ આજે નથી આવ્યું, 1400 વર્ષ પહેલા આવેલું છે. પણ તાવીલનું ઇલ્મ તો આજે આવેલું છે કિયામતના બાદ. જ્યારે ઇમામ સુલતાન વર્ષે કિયામત અનાઉન્સ કર્યું એના બાદથી ઇલ્મ આવ્યું છે, પહેલા નથી આવ્યું. કિયામત શરૂ થઈ છે પછી ઇમામની જ્યારે વચમાં ઇમામત આવી બરાબર 40 વર્ષથી અમુક ગણા, અને પછી આપણે જોઈએ છીએ કે કેવી રીતે ચીજો દુનિયાના અંદર બદલાવી છે. અગર આપણે ધ્યાન કરીએ છીએ આપણે સમજ પડશે. તો કુરાનના અંદર ખુદા કહે છે કે હું તો છે ને તમારી આ જે આપણી જુગલર વેન છે ને એના કરતાં હું તમારાથી કરીબ છું. આ આપણા ગરદનના અંદર છે અને આપણા અંદર છે એના કરતાં ખુદા આપણા કરીબ છે. એની સમજ જે છે ને એ તાવીલમાં આજે આવી છે. આજે મતલબ કિયામતના ટાઈમમાં, આજ નહીં, 100 વર્ષ થઈ ગયા છે આપણે સમજીએ તો. અને એ સમજાવવા માટે આપણે આ ટર્મ સમજી રહ્યા છીએ કે જો શું બતાવવામાં આવે છે કે સૂરજ જે છે ને એ મિસાલ છે. સૂરજ જે છે મિસાલ છે કેની? તો કે ઇમામની, રાઈટ? કે જે આજના જમાનાના અંદર ઇમામની રહેમતથી જ્યારે તાવીલ આવી ગઈ, આ જમાના અંદર ઇલ્મ ઉપરથી પડદા હટતા જઈ રહ્યા છે, આપણને જે સમજાવવામાં આવી રહ્યું છે એ મોનો રિયાલિટીનો કોન્સેપ્ટ છે. વહાદતુલ વુજૂદ હમા ઉસ્ત, એ બધી ચીજ એનાથી છે. પણ કિયામતના પહેલે જે તાલીમ હતી કે બધી ચીજો ખુદાના તરફથી છે પણ આપણે જુદા છીએ. એટલે જ આપણા મગજના અંદર એ છે કે ક્યાં ખુદા ને ક્યાં હું, બહુ જ દૂરી છે. પણ ખુદા કુરાનના અંદર કહે છે કે ભાઈ તમે, હું તમારી જુગલર વેન કરતા કરીબ છું. ઇમામ આપણને કહે છે, મૌલાના રહીમ કહે છે કે તમે મારું પ્રેઝન્સ કરો, તમે ફીલ કરો, એને કે આપણે સાથે છે. વહુવા માં કુમાઈના માં કુંતુમ. આપણે આ બધા જિકર તો કરીએ છીએ પણ સમજીએ છીએ. કહેવાનો મકસદ એ છે કે જ્યારે આપણે ઇમામ શનાસીના અંદર જ્યારે આપણે સૂરે ફુરકાનની જ્યારે આપણે આ 61ની આયત વાંચીએ છીએ અને આપણે એનો તર્જુમા જોઈએ છીએ કે ઘણા બરકતવાળો છે તે જેણે આકાશમાં બુર્જ બનાવ્યા અને તેમાં સૂર્ય બનાવ્યો અને પ્રકાશથી ચંદ્ર પણ, રાઈટ? તો આ કેવી કુરાનની આયત છે, આના અંદર કેટલા ગૌરે હકીકત આપણે દેવામાં આવ્યા. શું આપણે બધી ચીજને બરાબર સમજ્યા છે? એની શુક્રગુજારી આપણે કરી છે? તો તમે યકીન કરો કે હજી આની ઘણી બધી તાવીલાત છે. પણ હું એ કીધું કે ચલો આપણે વધારે થોડુંક રિવ્યુ કરીને સમજીએ, કેમ કે જ્યારે લૈલતુલ કદરના અંદર આ સાંભળ્યું ને તો મારા દિલના અંદર એવી મને ખુશી ને આનંદ આવ્યો કે આ મૌલાનો માજીઝો છે કે જમાત જે છે ને હવે તૈયાર છે કે આપો. ઇમામની રજામંદી તો કેટલા ટાઈમથી છે પણ જમાતના અંદર આ ચીજની ઉત્સાહ નહોતી. શક અને ઘરના દિલના અંદર શુબા હતા. એમ દેતા તો માણસો અજીબ અજીબ સવાલ કરતા હતા કે તમે આ ક્યાંથી બોલો છો? પ્રાઇમરી રિસોર્સ પણ દઈએ છે પણ કાનથી ખોટી વાતો સાંભળેલી છે, દિલ ખરાબ. પણ હવે જ્યારે જમાતખાના અંદર આ વાંચાઈ ગયું છે તો તમે આ સમજો કે કેટલી તાવીલાત છે. અને આ બધી તાવીલાત જમાતના માટે છે, આપણા માટે છે. જ્યાં સુધી આપણે નહીં સમજશું તો કહેશું ખુદા તો બહુ દૂર છે, ખુદા તો બહુ દૂર છે. પણ એ આપણા આટલો પાસે આવી ગયો છે, એટલો પાસે આવી ગયો છે કે આપણે એને સમજ્યા નથી. સૂરજનો પ્રકાશ મોનો રિયાલિટીના કોન્સેપ્ટથી થ્રુ ધ વર્લ્ડ ઓફ પાર્ટિકલ્સ આપણા અંદર આવી ગયો છે. આપણે એને છૂઈ શકીએ છીએ, જોઈ શકીએ છીએ, ફીલ કરી શકીએ છીએ. પણ આ બધું કેવી રીતે ક્યારે થશે? જ્યાં સુધી આપણી અક્કલની આંખો નહીં ખલશે. તો કિયામતના પહેલે માણસો એમ સમજતા હતા ખુદા બહુ દૂર છે. અને સ્ટ્રક્ચર હતું ભાઈ, તમે મુસ્તજીબ બનો પહેલે, પછી તમે દાય માઝૂન બનો ને દાય બનો. અને શાક કરીને તો તમે બધા દાય.
કેટલી એની ઓલું જેનરોસિટી, બધું તમે દાય, અરે કાંઈ કામ નથી કર્યું, તમે દાય. તો આ બધી રહેમતું જ્યારે સુધી આપણે ઇલ્મ નથી લેતા તો ક્યારે આપણે સમજશું? અલ્લામા સાહેબ કહે છે એક કલામાં પોતે, કિસને કહા શાહ, કિસને કહા એ નસીર, શાહ બહોત દૂર હૈ. જે લોકોને મોનો રિયાલિટીની આ કુરાનની તાવીલની સમજ નહોતી, આ બધી ચીજો જે આપણે વાત સમજ નહોતી, તો કહેતા કે ખુદા તો બહુ દૂર છે. તો શું કહે છે? जिस्म से हाँ दूर है, बदनથી તો દૂર છે, દિલ से मगर है करीब. किसने कहा है नसीर, शाह बहुत दूर है, जिस्म से हाँ दूर है, दिल से मगर है करीब. कौन हुआ पेशवा बादे रसूले अमी. રસૂલના બાદ જે ઇમામતનો સિલસિલો ચાલ્યો છે એનાથી ઇમામે કાયમ આવ્યા છે, અને કિયામતનો જમાનો આવી ગયો છે, અને ઇમામના નૂરનો પ્રકાશ એટલો કરીબ છે, એટલો કરીબ છે. અગર આપણા પાસે ઇલ્મ હોય, એ લેડર, એ બુર્જ ઇનવિઝિબલ છે, પણ જે લોકો પાસે આંખું છે એ લોકોને દેખાય છે, એ લોકો આ દરજાતમાં બરાબર ઉપર ચડે છે. અને હજી મારા પાસે મને એટલું બધું બોલવું છે, પણ મને ટાઈમ એટલું બધું થઈ ગયું છે, આપણે અહીંયાથી જ પાછું શરૂ કરશું કે આપણે આ ચીજને, આજ હું શાયદ બહુ જોશમાં છું, મને માફ કરજો, કેમ કે બહુ ખુશી છે અને બહુ શુક્ર ગુજારી છે કે જે ચીજ ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહે આપણા માટે શરૂ કરી કે ઇસ્મે આઝમ ખોલી દીધું. આજે આપણે એના ઇનામાતને સમજી રહ્યા છીએ કે નહીં? જે સવાલ આપણા મગજમાં આવતા હતા, જો માને દૂધ ત્યારે આવે છે જ્યારે બચ્ચું રોવે છે. આજે જમાત રોઈને જમાતે માંગ્યું છે ઇલ્મ, તો જમાતખાનામાં ઇલ્મ દેવામાં આવ્યું છે. નહીં તો જે લોકો રોતા હતા એ લોકો તરત, એ લોકોને માં મળી ગઈ હતી, એ લોકોને ઇલ્મ મળી ગયો હતો. એટલે જ આપણને જમાતના માટે દુઆ કરવાની છે. આ ઇલ્મ બધાને મળવું જોઈએ, જમાતના એક એક મુરીદને મળવું જોઈએ, કે આપણી માં, આપણો મૌલા શાહ રહીમ, આપણી પીર, આપણા મુર્શિદ, આપણા ઇમામ, એનાથી આપણે કરીબ થવાનું છે, એના નૂરથી કરીબ થવાનું છે, અને એટલું ચાહે છે કે આપણે કરીબ થઈએ. પણ એના માટે જે આપણે મહેનત લેવાની છે, જ્યાં સુધી આપણે નહીં લેશું, આપણે કેવી રીતે સમજશું? હુદૂદે દીન આજના જમાનામાં નથી, પણ રિયાઝત તો છે ને, જિમ્મેદારી તો છે ને આપણી. તો એવી રીતે જ્યારે અગર આપણે જોશું, તો જેવી રીતે આપણે બૈયતમાં મૌલાના રહીમને આપણે કીધું કે મૌલા તું જ અમારો પીર, મુર્શિદ અને ઇમામ છો, ઈ બૈયત આ કુરાનની વર્ષથી લાગતી વળગતી છે. તો તમે લિમિટલેસ કનેક્શન બનાવી શકો છો અને પોતાના મગજને ખોલી શકો છો, બધાય ખ્યાલને, કે મૌલા તું કેવી રીતે અમને ઇલ્મ આપસ, અને અમે કેવી રીતે તારી શુક્રગુજારી કરીએ. આપણા પાસે તાકાત નથી, એવા શબ્દ નથી, આપણે એટલા સજદા નથી કરી શકતા કે એનું શુક્ર કરીએ. તો અહીંયા હું રોકીશ અને ઇન્શાલ્લાહ આપણે અહીંયાથી જ પાછું શરૂ કરશું ઇન્શાલ્લાહ. તો હું મારી સ્લાઇડમાં આગળ વધી જાઉં, કેમ કે ઘણું હજી મને પ્લાન તો વધારે હતું, પણ કાંઈ વાંધો નહીં, આપણે પછી વાંથી જ શરૂ કરશું. જી अल्हम्दुलिल्लाह, अल्हम्दुलिल्लाह, बहुत ही रिफ्लेक्शन से भरा ये सेशन हमारे लिए. कुछ चीज़ें जो है वो हमने बहुत ज़्यादा जो है डिस्कस की हैं, मगर आज ऐसा लगा कि जैसे हमने नूर की पहले बात की थी, लास्ट क्लास में ही आई थिंक आपने बात की थी कि नूर जो है वो, इल्म भी जो है वो नूर है. तो आज जो है वो समझ में आया कि अगर हम लैलतुल क़द्र की रात में अगर हम वो आर्टिकल सुन रहे थे जमात में, तो हमारे लिए वो बहुत खुशी का बाइस बना होगा, क्योंकि इल्म था उस चीज़ का. और बहुत ही इन दीज सेशन हमने ये भी बात की थी कि ये नूर का एक रेफरेंस हमने बात की थी कि क्या अंधेरा और नूर एक जैसे हो सकते हैं, क्या बराबर हो सकते हैं? नहीं हो सकते. तो ये सारी अलामतें जो हमने नूर के रेफरेंसेस के साथ साथ हमने डिस्कस की हैं, आज हमारे लिए वो एक ज़िंदा प्रूफ के साथ
जो है वो हमारे सामने आ गया, राइट, कि हम जो है वो ढूंढ रहे हैं एंड मौला जो है वो बाकायदा हमारे लिए वो दरवाजे जो है वो खोल रहा है, अगर हम सुन रहे हैं, अगर हमारी आंखें खुली हुई हैं। तो बहुत ही हमारे लिए समझने वाली बात है कि हम कितना जागे हुए हैं और कितना हम मैकेनिकली जो है वो जिक्र इबादत करते हैं। तो जब चीज़ें हो भी रही होती है तो शायद हमें उसका ध्यान नहीं होता। तो बहुत ज़्यादा सोचने की बात है कि जब हम जमात खाने जाते हैं, जब हम सारी क्रियाएं जब करते हैं, तो क्या हम उसके मायने समझते हैं? क्या जब आर्टिकल या फरमान जमात खाने में पढ़ा जाता है, क्या हम उसको अच्छे से सुनते हैं, समझते हैं और फिर डिस्कस करते हैं? जैसे आज हमने ये आपकी मदद के साथ डिस्कस किया कि ये आर्टिकल में कितनी बातें हुई थी। तो अल्हम्दुलिल्लाह हमारे सब के लिए बहुत सोचने का मुकाम है और बहुत ज़्यादा जो है वो इसको हमारी आदत बनाने की ज़रूरत है, ताकि हम ये कॉन्सेप्ट को भी समझें और इंशाल्लाह जो जो चीज़ें अनाउंसमेंट्स में या जिसमें अगर हम सुनते हैं इस तरह से, उसको घर पर आकर हम कुरान खोल के हाईलाइट भी करें और इंशाल्लाह मेमोराइज भी करें, तो हमारे लिए बहुत अच्छा होगा। हमारे पास अनीला साहिबा हैं। जी अनीला साहिबा। याली मदद नेमत साहिबा, नेवीन साहिबा, ये आर्टिकल जब पढ़ा गया तो मुझे ऐसा लग रहा था कि मेरे कानों को जो है ना यकीन नहीं आया। And I went directly to the Vara team and I said कि can I have a please a picture of it, क्योंकि मुझे लग रहा है कि मैंने शायद सुना नहीं उसको गौर से। तो I took a picture, I read it several times and I was like, शुक्र मौला, I mean this was first time, did I hear it? और वो पढ़ा ही पहली बार गया इस तरह से। तो I was also so happy and I was about to ask you this. In fact, I was looking for it कि शायद हम कल किसी सेशन में हो या आज। तो I was about to ask you कि ये चीज़ पहली बार हुई या मेरे साथ पहली बार हुई। लेकिन आप सही कह रहे हैं कि जो एक खुशी का जो आलम था ना, I mean that was something I cannot just express it. Alhamdulillah. You're very right. शुक्र अल्हम्दुलिल्लाह, शुक्र अल्हम्दुलिल्लाह। तो ये हम आज ही છે હું કહીશ મૌલાના હાજરી ઇમામ રહીમ, મૌલાના રહીમ છે ને, એની રહેમત થઈ રહી છે અને ઘણા બદલાવ બનવાના છે, ઘણા બદલાવ આપણે જોતા રહેશું હવે તો। અને કેવી રીતે આપણે આ ચીજોના જે મિરેકલ્સ છે, માજીઝાત છે, જે આપણે જોતા રહેશું હવે। જે લોકો જાગી ગયા છે, જે લોકો સમજી ગયા છે, એ લોકો બહુ જ ખુશીમાં હશે અને જમાતથી આગળ હશે। તમારા પાસે બધાય ભાઈ બહેનો હવે આ એમ છે, કોઈ સવાલ કરે છે નહીં તો તમે જેને કહો કે આ આર્ટિકલમાં બાપ કીધું, તમને સમજ પડી શું કીધું? ક્યારેક વિચાર કર્યો છે શું વાંચ્યું છે, શું ક્વેશ્ચન છે, આનો મતલબ શું થાય છે? સમજાવો અને એમ શેર કરો તમે પોતાની જીભથી। એ લોકોનો સાથે લેક્ચર શેર કર્યો, હવે તો બહુ આસાન થઈ ગયું છે લેક્ચર શેર કરવાનું। તે જમાતના અંદર તમે ઈ હાથ અને પગ બની જાઓ કે જ્યાં જમાતના પાસે આ ઇલ્મ પૂગે। કેમ કે આ ઇલ્મ કોઈની જાગીરદાર નથી, આ આપણે તમારું કે મારું નહીં કાંઈ વાત નથી। આ જમાતની અમાનત છે આ ઇલ્મ જે છે, અને ઇમામના દ્વારા છે અને જમાતની ખિદમતના માટે છે, જમાતની બહેતરી માટે છે કે જમાત ઈ ઇલ્મથી ફાયદો ઉપાડીને રૂહાની તરક્કી, જે આનંદ જે લોકો સમજતા એ લોકોને એક્સપિરિયન્સ થયો, એ આનંદ બધી જમાતને મળવું જોઈએ। કેમ આપણે આપણા એક ગ્લોબલ જમાત છે, ભાઈ બહેન છે, તો આપણે ખાવાનું ખાતા હોય અને બીજાને ભૂખા રહીને આપણે કાંઈ એ લોકોના માટે કાંઈ જલપાનનું કાંઈ કામ નહીં કરશું, તો આપણે તો કેટલા સેલ્ફિશ ગણાઈ ગયા, રાઈટ? તો હવે એવી રીતે વિચાર કરીને બધાને ઇલ્મ દેવાનું છે આપણને। સો થેન્ક યુ ફોર શેરિંગ યોર રિફ્લેક્શન। जी आईफोन। याली मदद नियामत साहिबा। मौलाली मदद मेरा। The same thing happened with me, जैसा अनिला साहिबा ने कहा ना, तो लाइक मुझे भी, मैं उस दिन तो હું ના લઈ શકી આર્ટિકલ, પણ બસ એ જ વિચારમાં હતી કે આ શું એક્ઝેક્ટ, કેમ કે વાંચવાવાળીએ બહુ ક્લિયર ન વાંચ્યું, રાઈટ? પણ હું મારી ફ્રેન્ડને કીધી જ કે છે ને આ વાંચવામાં આવ્યું હતું ને મને છે ને બહુ વધારે ક્લિયર સમજમાં નથી આવી, પણ કાલે છે તો હું આર્ટિકલ પાછું લઈને વાંચીશ કરીને। પણ મારું હજી એક કન્સર્ન એ હતું કે લાઈક હું 89માં IWTP જ્યારે કરી હતી ઇન્ડિયામાં, ત્યારે અમને વાઇઝિન ટ્રેનિંગમાં
હુદુદે દિન બધું સારી રીતે સમજાવવામાં આવતું હતું, પણ હવે હમણાં रिसेंटली લોકો કહેતા હતા કે અભી એપ્લાય નહીં હોતા હૈ તો હમ નહીં વો કોન્સેપ્ટ કો નહીં કરતે. પણ જ્યારે લલિતુલ કદરના વાંચ્યા તો લાઈક લિટરલી આઈ રિમેમ્બર્ડ યુ એન્ડ આઈ વોઝ સો હેપી એન્ડ થેન્ક યુ કે તમે એ બહુ ક્લિયર રીતે આજે બધાને ક્લેરિફાઈ કર્યા અને સમજાવ્યા. થેન્ક્સ ફોર દેટ. થેન્ક યુ. તમારી દુઆથી, તમારી ચાહનાથી, તમારી ચાહતથી આઈ એમ ટેલિંગ યુ કે આ બધું થાય છે કે શુક્ર માવની મરસી આવે છે. શુક્ર મામા. શુક્ર શુક્ર. अल्हम्दुलिल्लाह हमारे पास शमीम साहबा का एक सवाल है कि याली मदद इफ़ पॉसिबल फॉर यू it it is helpful to display all levels of hudud din, so whenever any level discussed we can easily understand. If you were explaining hudud din before, so if you can display those. તો નવી સાહેબા પાછું હું અનાઉન્સ કરીશ કે આ લેક્ચર પાછું લિંક મુમતાઝ પ્લીઝ પોસ્ટ કરી દો તમે, કે હુદુદ દીનનો જે આખો લેક્ચર છે ને આ સિરીઝના અંદર જ આપણે ઘણું ડિટેલના અંદર, કેમ કે મને ખબર છે શમીમબેન શું કહી રહ્યા છે, કેમ કે બાર આઇલેન્ડની વાત કરીને આપણે થોડુંક ડિટેલમાં વાત કરીએ, એ લેક્ચર આખું ડિટેલના અંદર મારા ખ્યાલથી મુમતાઝે લિંક પોસ્ટ કરેલું છે, પણ પાછું પોસ્ટ કરો. એ લિંકમાં જાઓ તમે, જ્યારે એમાં જોશો તો એક હુદુદ દીનને જે લેટર છે એને બહુ ઊંડાણમાં સમજાવવામાં આવ્યું છે. તો એને પાછું રિવ્યૂ કરવામાં આવશે અને પાછું એને લખજો તમે, તો એને બરાબર તમે સમજી શકશો. મુશ્કેલ શું થાય છે મારી બેન, કે એને આટલા બધા કોન્સેપ્ટ છે, તમે ઘડી ઘડી રિપીટ નથી કરી શકતા. ઉમેદ એ હોય છે કે આપણે હવે આ ચીજ સમજી ગયા છે અને એના પર તમે બિલ્ડ કરવાનું છે, કેમ કે અધરવાઇઝ આપણે આગળ કેવી રીતે વધશું. તો આજે આપણે થોડોક આગળ વધ્યા તાવીર. નોર્મલી હું અહીંયાથી જ ગુજરી ગઈ હતી, પણ કીધું નહીં, હવે શાહ રહીમ મૌલા બાપાની એટલી રહેમત આવી ગઈ છે કે આપણે હવે આમાં વધવાનું છે, એલમ આપણને વધારે આપવાનું છે. તો બધી જમાતના જે લોકો મહેનત કરી રહ્યા છે ને, જે રીતે નવીનબેને કીધું ને કે હાઇલાઇટ કરવાનું છે, લખવાનું છે, જે લોકો મહેનત કરી રહ્યા છે ને એ લોકોને બહુ જલ્દી હવે ચીજો સમજમાં આવશે અને ફાયદો પણ થશે. તો જો આ કરીમાબેને જો હુદુદ દીનની લિસ્ટ બી પોસ્ટ કરી નાખી છે, અને જે આપણો લેક્ચર હતો એમાં બહુ જ બ્યુટીફુલ પિક્ચરના સાથે સમજાવવામાં આવ્યું હતું. તો મને ઉમ્મીદ છે કે તમે જે છે ને એમાં જાશો એ લેક્ચરના અંદર અને તમે એને જોશો, રિવ્યૂ કરશો, કેમ કે બહુ ફાયદો થશે. કોન્સેપ્ટ મગજમાં રહી જશે. રિવ્યૂ કરશો ને તો જબાની થઈ જશે અને પછી જ્યારે સંભળાશે તો તરત કનેક્શન બનશે. તો એક વખતમાં જોવામાં કાંઈ ફાયદો નથી થવાનો. अल्हम्दुलिल्लाह हमारे पास चैट में जो है वो कुछ साथियों ने जो है वो डायरेक्ट मैसेजेस भेजे हैं कि आर्टिकल मिल सकता है, तो डेफिनेटली ये रिकॉर्डिंग आपको मिल जाएगी एंड गुजराती में ये आर्टिकल मिल सकता है, वो आप आपकी जमात खाने में अगर आप फाइंड आउट करें आप जमाती मुखी से या वारा कमेटी से, तो इंशाल्लाह दे शुड बी एबल टू हेल्प यू. गुजराती में यहाँ पर नहीं पढ़ा गया था तो नहीं कोशिश तो की ना चीज ने, वही चीज राइट, कि हाँ. अगर किसी जमात खाने में नहीं पढ़ा गया था या इंग्लिश में समझ नहीं आया था तो इसीलिए तो आज गुजराती में पूरा किया, राइट. वी डिड इन गुजराती, जो भी टूटी फूटी गुजराती है ना चीज की, बट वी ट्राइड इन गुजराती. Alhamdulillah, thank you, Niam Saba. We have one reflection from Yasmin Saba. Yali Madad, what a beautiful miracle of Imam, that before the Qiyamati time, the Hudud-e-Din were obvious. However, as soon as the Imam Maulana Sultan Muhammad Shah Salawatullah alayhi came to the throne of Imamat and talked about the arrival of Qiyamati time, Akhir Zamana, the Hudud-e-Din, although working, but some hidden, the reason is the son of the Imam-e-Qaim has become so bright, sun as in sun in the sky, like, and the Imam-e-Qaim has become so bright that the light of Imam-e-Qaim absorbed all the Hudud-e-Din within himself. Subhanallah. Yeah, it's a different view છે to look at it, but you understand the point કે આ ટાઈમ ઉપર હુદુદ-એ-દીન છે જ નહીં, રાઈટ, કેમ કે આ કિયામતનો ટાઈમ છે. તો one way or the other વાત સમજમાં આવી છે. થેન્ક યુ. अल्हम्दुलिल्लाह. किसी और साथी का कोई आखिरी रिफ्लेक्शन है, आप आगे आना चाहते हैं? ઇમામ રહીમને અભી ફરમાનમાં કીધું ને કે there is no compromise in practicing the fundamental principle of our faith. So ये भी एक इसके साथ हम कनेक्ट कर सकते हैं कि
और उन्होंने आगे फिर ये भी कहा कि जहाँ पे मुझे लगेगा मैं चेंज करूँगा, लेकिन जो एसेंस है धर्म का वो उसमें कभी भी कोई चेंज नहीं आएगा। और एसेंस क्या है, फंडामेंटल प्रिंसिपल क्या है? रिकॉग्निशन ऑफ हिम। एग्जैक्टली सो हैप्पी हाँ, शुक्र शुक्र, वी आर वेरी ब्लेस्ड, जो यस इल्म है यस उनको हकीकी तौर पे सजदे सजदे ही करते रहने हैं। हजारों यस सजदे करेंगे तो भी कम होंगे। एकदम पे हजारों शुक्राना बिल्कुल बिल्कुल। थैंक यू याली मदद नियामत साहबा, याली मदद, याली आपने सही फरमाया कि इस कुछ अरसे में हमने बहुत सारी चीज़ें देखी, जैसे तख्त नशीनी, लैलतुल क़द्र, नवरोज़, रमज़ान, ईद सब आएगा। सबकी ज़ाहिरी मीनिंग भी है और सबकी बातनी तावील भी है। ज़ाहिरी खुशी भी है और हमको और डीप में आपने बहुत कुछ हर सेशन में, नवरोज़ पे भी आपने, लैलतुल क़द्र पे भी, हर सेशन पे हमने पढ़ा सब कुछ। तो हमें दीन ज़ाहिरी और बातनी दोनों चीज़ों का इनसे फ़ायदा मिला, और बल्कि अभी हमको बहुत ज़्यादा रिफ्लेक्शन की ज़रूरत है और बार-बार ये सारे सेशन का रिकॉर्डिंग सुनने की ज़रूरत है। तो बहुत थैंक यू याली मदद। थैंक यू। आप आगे आके इतने अच्छे से बताया, थैंक यू सो मच। Alhamdulillah. Thank you, Niyamat Saiba, for a wonderful session. And thank you for sharing the time and knowledge with us. Inshallah, we continue to practice and learn and implement these good habits in ourselves. And inshallah, Jamaat around us as well. Alhamdulillah. Thank you. And then inshallah, friends, we'll see you tonight for our zikr session. And then inshallah, Wednesday we have Al-Wise Riyaz moment, and then Thursday we have Sultanuddin Sahib with 100 questions book study. So inshallah we'll see all the friends. Thank you. Thank you, Niyamat Sahaba. Yali Madad, Yali Madad. Thank you. Yali Madad, Yali Madad. याली मदद याली मदद याली मदद याली मदद याली मदद Yali Madad. याली मदद याली मदद Yali Madad. याली मदद। Yali Madad. याली मदद नेमत साहिबा, thank you for explaining everything. Thank you. याली मदद Yali Madad, Yali Madad. याली मदद। Allah bless you. Yali Madad, God Yali bless you. Madad, Yali Madad.